આજે તારીખ 12 નવેમ્બર 2017. આજે આપણે અધ્યાય 16ની પૂર્ણાહુતિ કરશું અને અધ્યાય 17 શરૂ કરીએ છીએ. ગયા વખતે બહુ વિસ્તારપૂર્વક આપણે 16મા અધ્યાયના 23 અને 24 શ્લોક સુધી વાંચેલું અને એમાં જે છેલ્લા 2 શ્લોક છે તેને 17મા અધ્યાયના પહેલા શ્લોક સાથે સંબંધ છે. એટલે છેલ્લા 2 શ્લોક હું વાંચું છું 16મા અધ્યાયના. ત્રણસો 6 પાના પર 23મો શ્લોક વાંચું છું. શાસ્ત્ર વિધિ ત્યજી ઈચ્છાનુસાર કર્મ કરનારની નિંદા. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે માણસ શાસ્ત્રવિધિ છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને. શાસ્ત્રવિધિ એટલે આપણા ગુરુજીએ જે યમ નિયમ વગેરે પાળવાનું કહ્યું હોય, આપણને સંયમપૂર્વક જીવન જીવવાનું હોય, કે તે જ વસ્તુ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને બી કહેલી છે વખતો વખત. એ દોરવણી સર આપણે જીવન જીવીએ એવી લાઈફસ્ટાઈલ આપણી હોય તો જ આપણે જ્ઞાનના અધિકારી પાત્ર બની શકીએ. જ્ઞાનના ટકે વૈરાગ્યના એવી એક ઉક્તિ છે. એટલે આ બધું પાળીએ બરોબર ચરી પછી ભગવાનનું નામ લઈએ તો ભગવાનના નામની અસર સારી થાય. એ આનો વાતનો સાર છે. અને પછી 17મા અધ્યાયમાં એમ કહેવાય છે, બરોબર આ જ શબ્દ પાછા આવશે. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, એ જ શબ્દથી પાછું ચાલુ થવાનું છે કે ભાઈ આ બધું શાસ્ત્ર બધું ઘણા ખરા માણસો વાંચતા પણ નથી, ટાઈમ પણ નથી મળતો, સંસ્કૃત પણ નથી આવડતું, છતાં શ્રદ્ધા તો બહુ હોય છે. એવું નથી કે લોકોને શ્રદ્ધા નથી હોતી. તો તેવા લોકોનું શું? એમ એવા માટે ખાસ અર્જુને એક સવાલ કરીને 9 અધ્યાયની માંડણી આના પર જ થવાની છે. એટલે આપણે આ પાછું જરા જોયું. પછી 24મો શ્લોક એવું છે, શાસ્ત્રાનુકૂળ કર્મ કરવા માટેની પ્રેરણા. તસ્માત, આટલા માટે, ધીસ ઇઝ ધ રીઝન, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, કાર્ય અકાર્ય વ્યવસ્થિત, શું કરવું શું ન કરવું, જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉક્તમ, વિધિ નિષેધ પાડવાના, આ કરવાનું આ નહીં કરવાનું, ડૂઝ ડોન્ટ્સ, યમ નિયમ, શમ દમ તપ તિતિક્ષા ઉપરતિ શ્રદ્ધા અને સમાધાન, એવા આપણા પાયાના સિદ્ધાંતોને લઈને પછી શ્રવણ મનન નિધિધ્યાસન કરો તો જ્ઞાન ટકે, ભક્તિની અસર થાય, યોગની અસર થાય. નહીં તો પછી કાણું પાત્ર હોય તેવું કંઈ ટકે નહીં, અંદર ગળી જાય બધું અંદર. શાસ્ત્રમ પ્રમાણમ, પ્રમાણ શબ્દ થોડુંક કહેવાની ઈચ્છા છે. પ્રમેય, પ્રમાણ, પ્રમા, આ 3 શબ્દો હોય છે. જેનાથી આપણને કોઈ વસ્તુનું જ્ઞાન થાય, પ્રમા થાય. જે જાણવાની વસ્તુ પ્રમેય છે, જે ભૂમિતિનો પ્રમેય તે શીખવાનો હોય તે, તો તે શીખવા માટે, ભૂમિતિની આકૃતિ જોવા માટે આંખ એ પ્રમાણ છે. ટીચર શ્લોક બોલતા હોય ગીતાનો કે ઉપનિષદનો, તે સાંભળવા માટે કાન પ્રમાણ છે, સાધન છે, ઉપકરણ છે. એ ઉપકરણ કે જેનાથી જ્ઞાન અંદર પ્રવેશે તેને પ્રમાણ કહેવામાં આવે. એટલે સામાન્ય રીતે આપણે જગતના વ્યવહારમાં 5 પ્રમાણોથી સારી રીતે પરિચિત છીએ, 5 જ્ઞાનેન્દ્રિયો. પછી એના એ જે પ્રમાણ આવે, સેન્સીસનો ડેટા આવે સ્ટેટિસ્ટિકલ, એના ઉપર મન વિચાર કરે, સંકલ્પ વિકલ્પ કરે, પછી બુદ્ધિ એના પર નિર્ણય કરે.
એટલે તર્ક એ સેકન્ડ લેયરનું પ્રમાણ ગણવામાં આવે છે. એટલે પાતંજલ યોગ સૂત્રમાં 3 પ્રમાણ ગણવામાં આવે છે. અને છેલ્લે આગમ એટલે ઇન્ટ્યુઇશન, પોતાનો અનુભવ એની સાથે બેસે છે કે નહીં. શાસ્ત્રમાં જે કહું, ગુરુજીએ કહું અને મારો અનુભવ, 3ને ભેગા કરવું એટલે મને ખાતરી થાય કે આ બરોબર, આપણને મજા આવી જાય કે આ બરોબર જેમ આ કહેલું છે એવું જ આપણને બી લાગે, રેઝોનન્સ થાય, તમારું ટ્યુનિંગ ફ્રીક્વન્સી બરોબર એની જોડે મેચ થતી એવું લાગે. અંદરથી આમ દિલ ખુશ થઈ જાય કે હવે બરાબર. ને પછી શું થાય, એક વખત એવું થાય એટલે પછી તમને શ્રદ્ધા જ રહેશે કે આ શાસ્ત્રે અત્યાર સુધી જે કહું તે બધું બરાબર છે, ગુરુજીએ જે કહેલું છે તે બરાબર છે. એટલે શ્રદ્ધા એટલે હવે પછી આવવાનું છે, એટલે આ શ્રદ્ધાની વાત છે કે આ પ્રમાણ આપણને વારંવાર ખાતરી થતી જાય છે કે આ પ્રમાણ સાચું છે. એટલે એક વખત 1 ને 2 એમ મેથેમેટિક્સનો ટીચર સમજાવે, પછી 1 ને 2 3 સમજાવે ને પછી આમ કરીને ગણીને બતાવે, એટલે બાળકને શ્રદ્ધા બેસતી જાય કે આ ટીચર બરાબર સમજાવી રહેલો છે. એટલે ગુરુ શિષ્યની પરંપરામાં શિષ્યની ગુરુ વાક્ય પર શ્રદ્ધા બેસતી જાય કે આ ટીચરે મને અત્યાર સુધી મેથેમેટિક્સ બરાબર ભણાવેલું છે. એટલે ગુરુ વાક્યની અંદર શિષ્યની સત્ય ધારણા, ઋતમ સત્યમ, શ્રુત એટલે સત્ય, સત, ધીયતે ધારણા, સત ધા, સત્યની ધારણા, સત્યની અવધારણા. એટલે મને અત્યાર સુધી શાસ્ત્રએ, કૃષ્ણ ભગવાને, જગતગુરુએ જે કહ્યું તે જ મારા ગુરુજીએ મને સમજાવ્યું. અને એની સત્યતામાં મને વર્ષો ને વર્ષો વીતતા જાય, મારા પોતાના જિંદગીના અનુભવ ઉમેરતા તેમ મને એમાં સત્યતાની ખાતરી થતી જાય. એટલે પછી મને એમ થાય કે આ બરોબર જ છે, બધું બેસે છે બરોબર, દાખલા બરોબર બેસી જાય છે એમાં. એટલે શાસ્ત્રને 5 ઇન્દ્રિયો જેવું જ એક ત્રીજું પ્રમાણ ગણી લેવા, છઠ્ઠું પ્રમાણ ગણી લેવામાં આવ્યું. સો વેદ એન્ડ વેદાંત એન્ડ ઉપનિષદ, શ્રુતિ અને સ્મૃતિ are now considered as pramanam, shastra pramanam. Means it is a sixth sense, your sixth sense. It is as true as your sensory data is telling you. મેં મારી જાતે જોયું છે ને, હું સાક્ષી છું ને, exactly like that. That is the importance of the truth given by the shastra. કે પછી ગુરુજી એમ કહે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. એટલે ગુરુજી કહે કે જે સતની વાત છે, 6થા અધ્યાય છાંદોગ્યમાં જે સત સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, પહેલા જે સત હતું તે એક જ હતું, બીજું તો કંઈ છે જ નહીં. પછી તો એના ઉપર આ બધી સૃષ્ટિ મંડાણ થયેલા છે. જેમ એક સોનામાંથી ઘણા બધા ઘાટ ઘડાયેલા છે, એક માટીમાંથી ઘણા બધા જાત જાતના આકારો બનેલા છે, એમ 9 પ્રકારના ઉદાહરણ આપીને એ સત છે, હે સૌમ્ય, એનો પુત્ર જ છે શિષ્ય, તદેવ સૌમ્ય તું જ છે, તત્વમસી, એમ 9 વખત કહે છે ગુરુ. એ તત્વમસી આપણા ગુરુએ આપણને બ્રહ્માનંદની અંદર તત્વમસી કહીને આપણને પેલું જે સત હતું પહેલા સૃષ્ટિના આરંભમાં, એ ક્યાંય કેથે ગયેલું નથી. કારણ કે એબ્સોલ્યુટ ટ્રુથ, ગુરુજી આ છેલ્લા શ્લોકની અંદર એબ્સોલ્યુટ ટ્રુથ અને રિલેટિવ ટ્રુથની વાત કરે છે. અને ઓમ તત્સતથી પૂર્ણાહુતિ કરે છે ગુરુજી છેલ્લે. આખો અધ્યાય પૂરો થાય છે 16મો, ત્યાં નીચે ઓમ તત્સત આવીને ઊભું રહે છે. ઓમ એટલે વાઇબ્રેટરી રિલેટિવ ટ્રુથ, તત એટલે એની અંદર રહેલું ઇન્ટેલિજન્સ, કુટસ્થ ચૈતન્ય, અને સત એટલે નોન વાઇબ્રેટરી એબ્સોલ્યુટ ટ્રુથ વિચ નેવર ચેન્જીસ. એ જ ઓમ તત્સત મંત્ર તરીકે 17મા અધ્યાયમાં આવવાનો છે. એ જે સત છે, સત્ય છે, પરમ સત્ય છે, જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વાળું જે સત્ય છે, સત્યમેવ જયતે જે આવેલું છે આપણું, જે એ સત્ય સામાન્ય વ્યવહારના સત્યની વાત નથી. આ એ જે સત્યના આગ્રહ લઈને જે ગાંધીજીએ લડત આપેલી, એનો સિદ્ધાંત પાયો એવો હતો કે હું જ સત્ય છું,
અને એ સત્ય હંમેશા સ્વતંત્ર જ હોય છે, અને એટલે સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સો યુ આર ઓલ ફ્રી પીપલ, બટ યુ ડોન્ટ નો ઇટ that this is your truth, and you are seekers in the search of that freedom. મુક્તિની શોધમાં નીકળેલા તમે સત્યાન્વેષી છો. એવા સત્યાગ્રહીઓ તમે છો કે જેને ખાલી દેશના આઝાદી નથી જોઈતી, તમારે તમારી આઝાદી જોઈએ. સ્વતંત્ર. જેટલી પરાધીનતા છે તેમાં દુઃખ છે, ને જેટલી સ્વાધીનતા થાય છે એટલું સુખ થતું જાય. તો તમારું સ્વરૂપમાં તમે અંદર એસ્ટાબ્લિશ થઈ જાઓ, સ્વરૂપ એવા અવસ્થાનું સચ્ચિદાનંદમાં, સત્યમાં, તમારા સત્યમાં, એબ્સોલ્યુટ ટ્રુથમાં તમે જ્યારે સ્થાપિત થઈ જાઓ ત્યારે એ સ્વતંત્રતા મળે, સ્વાધીનતા મળે અને સ્વસ્થતા મળે. ત્યારે તમે એ સ્વતંત્રતા તમારો આત્મા જે સત્ય છે એની તમને ઓળખાણ કરાવવા માટે આ પરમાત્મા પરમ ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન મથી રહેલા છે. અને આખી માથામણને અંતે 13, 14 ને 15માં એમણે જ્ઞાનની સાચી સમજ આપી તમને. ક્ષેત્રજ્ઞ, તમે ક્ષેત્રજ્ઞ છો. પછી 14મા અધ્યાયમાં કહ્યું કે તમે ગુણાતીત છો. આ પ્રકૃતિના જે ગુણ 3 છે તે અથવા તેની પ્રોડક્ટ કોઈ તમે નથી, અથવા 5 તત્વ બી નથી. પણ તમે એનાથી ઉપર છો, ટ્રાન્સેન્ડિંગ 3 ગુણા. 15મા અધ્યાયમાં વળી વધારે સ્પષ્ટ કર્યું કે એનું સન મૂળ છે, એ જે ઉર્ધ્વ મૂળ છે તે સત છે, કે જેમાંથી આ બધું નીકળેલું છે. સન્મૂલાહા એવું જે છાંદોગ્યનો 6ઠ્ઠો અધ્યાય છે, આપણે ગયા વખતે આની શરૂઆતમાં ચાલુ કરેલું. 6ઠ્ઠો અધ્યાય લીધેલો, 7મામાં ભૂમા એવા સુખમ એ લીધેલું, નારદજીનો ઉપદેશ સનાતન. 8મામાં આપણે વિરોચન અને ઇન્દ્રની વાર્તા કરીને જે સાચો દ્રષ્ટા છે તેની ઓળખાણ કરાવેલી, કે સાચો દ્રષ્ટા તું જોનારો છે, તું જે વિટનેસ કોન્શિયસનેસ છે તે સાચો દ્રષ્ટા, અંતિમ દ્રષ્ટા છે. અને એ દ્રષ્ટા અવિનાશી છે. એ દ્રષ્ટાની દ્રષ્ટિ અવિનાશી છે, એ વિનાશ પામતી નથી, કન્ટિન્યુઅસ છે. આ આંખ છે એ દ્રષ્ટિ કદાચ આંખ જાય તો જતી રહે, એ વિનાશી દ્રષ્ટિ છે. પણ તું જે અંતિમ કોન્શિયસનેસ છે એ અવિનાશી દ્રષ્ટા છે. નહીં દ્રષ્ટો હો દ્રષ્ટે હે વિપરીલોપો વિદ્યતે અવિનાશીત્વાત. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે આ જે દ્રષ્ટા છે, જે વિરોચનને ખબર નથી કે હું એ દ્રષ્ટા છું, એટલે પેલું એ આરિસામાના પ્રતિબિંબને હું શરીર છું એમ માની લીધું એને, અને આસુરી આખી એક કોમ ઊભી થઈ કે જે ઇન્દ્રિયોના સુખમાં જ મંડી પડેલી છે. સ્વાભાવિક સુખ ઇન્દ્રિયોનું છે એની પાછળ. અને દેવવાળા જે દેવી જ પ્રકૃતિના છે તેને પોતે સાક્ષાત કુટસ્થ ચૈતન્ય છે, વિટનેસ કોન્શિયસનેસ છે, એની ખાતરી થઈ ગઈ. હી આઈડેન્ટિફાઈઝ નાઉ વિથ હિઝ ટ્રુથ સત, વિચ ઇઝ નથિંગ બટ કોન્શિયસનેસ. હી ઇઝ ધ પ્યોર કોન્શિયસનેસ which is witnessing all the changing phenomena, and all the changing phenomena are asat because they cannot last. ક્ષણ ભંગુર હોવાને યદ દ્રષ્ટમ તન નષ્ટમ, જે દેખાય છે તે બધું જ, જે 5 ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એ બધું ક્ષણ ભંગુર છે. ઇટ કેન નોટ બી ધ પરમ સત્ય. સત્યમ પરમ ધીમહિ ભાગવત કહે છે. તો એ સત્યને ધીમહિ ધીયતે ધારયતે, સત્યની જે ધારણામાં જે મન લાગેલું છે, ચૈતન્યની ધારણામાં જે મન લાગેલું છે, જે ચૈતન્યની પાછળ પડી ગયેલું છે, જેની ભક્તિ કરવા લાગેલું છે, જેની અનુરક્તિ થઈ ગયેલી છે, જેને જે આત્મની રતિમાં છે, આત્મની ભક્તિમાં પડેલું છે, આવા સચ્ચિદાનંદ રૂપ, એની એ શ્રદ્ધા છે. ઇટ ઇઝ a natural love arising from his heart. It's a natural attraction toward the Sat. That Sadbuddhi is Pandava, Panda, એટલે સદબુદ્ધિ. The natural attraction towards Sat, who is the Krishna, Satchidanand, your Atma. સતની પાછળની જે સદબુદ્ધિવાળા છે તે પાંડુઓ છે. પંડ એટલે સદબુદ્ધિ. અને શ્રદ્ધા એ હાર્ટ્સ નેચરલ લવ ટુવર્ડ્સ ધેટ, નથિંગ એલ્સ. નથિંગ એલ્સ ઇઝ વર્થ અવર લવ. વોટ એવર ઇઝ ક્ષણભંગુર, વિનાશી છે,
એ તો અભિચારી ભક્તિમાં જ પરિણામવાનું છે. મારો ચૂડલો સુહાગણ નાગ સુરત મારા શ્યામ સુ લગી, દેટ ઇઝ મીરા. વોટ ડઝ શી વોન્ટ ટુ સે? ऐसो वर में काहे करूं जो जन्मे और मरी जाए. So what she wants to tell is, she is not telling about the Murti Krishna, or she is after the absolute truth. Absolute truth ની જે અવધારણા છે એનું નામ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા અંધશ્રદ્ધાથી ગાવવા દૂર છે. એને કોઈ નાવા નીચવાનો સંબંધ નથી અંધશ્રદ્ધા જોડે. ઓકે, તો આ વાત થઈ શાસ્ત્ર એટલે સંશન જે કરે છે. અને લાસ્ટ ટાઈમ આપણે જોયેલું ગુરુજીએ પ્રાણની સાધનાથી સ્ટીલનેસ કેવી રીતે થાય, ક્રિયાર પરાવસ્થા, એમાં નાદ કેવી રીતે સંભળાય, એમાં ઓમકારના પૃથ્વી જળ તેજ વાયુ 5 તત્વોની કેવી રીતે ઓળખાણ થાય, કેવી રીતે થર્ડ આઈ દેખાય, થર્ડ આઈમાં કેવી રીતે ત્રિકોણ દેખાય, ત્રિકોણમાં કેવી રીતે સત્વનું શ્વેત બિંદુ, રજોગુણનું રક્તબિંદુ અને તમોગુણનું કાળું બિંદુ દેખાય. અને એ ઇન્ટ્યુઇટિવ એ યોગીને પછી પોતાનું ઇન્ટ્યુઇશનથી પોતાની સમજ પડતી જાય કે મારામાં કયો ગુણ વધારે છે, મારામાં કયા તત્વની પ્રધાનતા છે, ઈડા નાડી ચાલે છે કે પિંગળા નાડી ચાલે છે કે સુષુમ્ણા ચાલે છે. સુષુમ્ણા ચાલતી હોય ત્યારે બધા કામ છોડીને ધ્યાન કરવા બેસો વગેરે જે લાહિરીમાં છે. યુક્તેશ્વરજીએ પોતપોતાની ગીતામાં અને ગુરુજીએ ઠેક ઠેકાણે કહેલું છે, એને પોતાના અનુભવ સાથે એનો તાળો મળતો જાય, ઇન્ટ્યુઇટિવ ફીલ્સ એનું આવતું જાય એ બાબતમાં. એ બધી વાતો આપણે બહુ લંબાણથી ગઈ વખતે કરેલી કે સાચું શાસ્ત્ર એટલે પ્રાણની સાધના. કારણ કે એ અલ્ટિમેટલી તમારા પોતાના ટ્રુથ, એબ્સોલ્યુટ ટ્રુથ તરફ લઈ જાય છે, જે ક્રિયાની પરાવસ્થામાં તમને સાક્ષાત વાઇબ્રેશન લેસ. આ ગુરુજી કહે છે કે આ 5 તત્વોનો અનુભવ વગેરે તો ફિનોમિનલ છે ને એની ઉપર નાવમેનન સત છે, એબ્સોલ્યુટ ટ્રુથ. એવું બધું ગુરુજી અંદર છેલ્લે લખેલું. એટલે પછી એક સ્ટોરી બી કહેલી છે કે લોકો શાસ્ત્ર સમજ્યા વગર કેવા ખોટા અર્થઘટનો કરીને પ્રોબ્લેમમાં પડે ને નરકમાં જાય. એક વાર્તા બી લખેલી છે એમને કે એક મહામુનિ હતા અને તપ કરવા બેઠેલા હતા. એટલામાં એક માણસ ગભરાતો આવ્યો હતા ને એમ કે મારી પાછળ લોટારા પડેલા છે અને મને હું આ સંતાઈ જાઉં છું એની અંદર. તો તમે એમ કે કહેતા નહીં એને, તમે બીજી દિશામાં બતાવી દેજો આંગળી કરીને, પણ મૂંગા રહેશો તો તમને બી મારી નાખશે. એટલે જૂઠું બોલવાનું જ કહે છે. અને આ કહે કે હું મારી જિંદગીમાં જૂઠું નથી બોલ્યો, આ મારાથી નહીં થાય, મને ટેવ જ નથી, શું કરું? એ પેલા આવે છે, પૂછે છે, બતાવી દે છે કે અહીંયા છે ઝાડ પર, એને મારી નાખે છે. અને છેલ્લે પછી સ્વર્ગમાં પેલો યમરાજ એને અટકાવે છે, યુ આર નોટ અલાઉડ. કેમ? આખી જિંદગી તો મેં આટલું બધું સારું કર્યું, તે બધું બરાબર કર્યું, પણ તારે એક જગ્યાએ જૂઠું બોલવાની જરૂર હતી કે જીવ બચાવવા માટે. એટલે ગુરુજી બધું શાસ્ત્રનું જેમનું તેમ અર્થઘટન કરવાના પ્રોબ્લેમ્સ. આ મહાભારતમાં આવી કથા છે, ઘણા બધા શાસ્ત્રોમાં આવી કથા, એટલે બતાવવા માટે કે કૃષ્ણએ બી પેલા ધર્મરાજ જાતે પોતે યુધિષ્ઠિરની પાસે જૂઠું બોલાયું દ્રોણાચાર્યની બાબતમાં. નરોવા કુંજરોવા, અશ્વત્થામાં હણાયેલો હાથી. So Krishna does not believe in that kind of truth which leads to હિંસા. એટલે કે કોઈનો જીવ જ જતો હોય, આખા આ દ્રોણ જો જીવે તો આખી પાંડવની સેનાનો સત્યાનાશ કરી નાખે, કોઈ જીવતું નહીં બચે. એટલે કોનો વિજય થાય? અધર્મનો વિજય થાય, દુર્યોધનના પક્ષનો વિજય થાય. અને આપણે પ્રતિજ્ઞા શું હતી? ધર્મનો વિજય, સત્યનો વિજય કરાવવાનો હતો. પણ થાય શું જો જૂઠું નહીં બોલે તો? કોઈ બચે નહીં આમાંથી. એટલે ગુરુજી કહે છે કે કેટલી વખતે જે શાસ્ત્રમાં લખેલું હોય તેના વિવિધ અર્થઘટનો થાય છે. આજે જે
બેલાબેને હિન્દી પેલું ભાષ્ય છે તેમાં વાંચશો તો આ બધું આપેલું છે કે અર્થઘટનો બહુ જુદા જુદા થતા હોય છે, અને એવા સંજોગોમાં પોતાના આત્માને પૂછીને એના અવાજને અનુસરો. એ જો ખોટો અવાજ હોય તો ગુરુને પૂછી જુઓ. કોઈ આ માર્ગમાં આગળ વધેલાને સવાલ પૂછીને તમારા સંશયનો ઉકેલ લાવો. એટલે એ રીતે શાસ્ત્રનો ખોટો અર્થઘટન પણ કરી શકાય એ બાબત પર પેલી સ્ટોરીથી ગુરુજીએ ખાસ એમાં લખેલું છે. હવે આપણે 17મો અધ્યાય પર આવીએ છીએ. હવે પહેલામાં મેં એક તમને ગયો વખતે કહેલું કે આખો સૂર અને અસુર જે છે તે હજુ આ 17માં બી એ જ સાત્વિક શ્રદ્ધા, રાજસિક શ્રદ્ધા, તામસિક શ્રદ્ધા એટલે આસુરી શ્રદ્ધા અને દૈવી શ્રદ્ધા. દૈવી સંપત્તિમાં જેને શ્રદ્ધા છે તે દૈવી શ્રદ્ધા, સાત્વિક શ્રદ્ધા, અને રાક્ષસી ને આસુરીમાં છે તે રાજસિક ને તામસિક શ્રદ્ધા. એવું થવાનું છે આમાં. એવા જ એ લોકો દેવો બી એવા જ પૂજે. યક્ષ રક્ષસામ સાત્વિક રાજસિકા પૂજે, ભૂત પ્રેત ને પેલા તામસિક પૂજે ને દેવોને સાત્વિક પૂજે. એવું બધું આવવાનું છે કે આહાર 3 જાતના હોય, યજ્ઞ 3 જાતના હોય, તપ 3 જાતના હોય, દાન 3 જાતના હોય. એવા શ્રદ્ધા અનુસાર શું શું જુદું જુદું એ બધું બહુ સરસ વિસ્તારપૂર્વક ભગવાન કહેવાના છે. પણ એના મૂળમાં સુર અને અસુર બે જે પુત્રો પ્રજાપતિના એક જ સોર્સમાંથી બે પોઝિટિવ અને નેગેટિવ એનર્જીઓ પેદા થયેલી છે. અને એ પોઝિટિવ ને નેગેટિવ એનર્જીઓ આપણી અંદર જ છે. આપણી અંદર જ આ બધા યુદ્ધ ચાલી રહેલા છે. જે 4 યુગમાં જે જુદા જુદા યુદ્ધો ગણવામાં આવેલા છે અસંખ્ય પુરાણ કથાઓમાં અને છેલ્લે મહાભારતમાં, એ બધી આપણી અંદર જ છે. એને માટે સુંદર એક આખ્યાયિકા એટલે કથા છાંદોગ્ય ઉપનિષદમાં આપેલી છે. એ કહેવાનો લોભ હું જતો નથી કરી શકતો. આપણે 16મા અધ્યાયની શરૂઆતમાં બી દેવાસુરની વાત લાવેલા, 16મા અધ્યાયને પૂર્ણાહુતિમાં બી દેવાસુરની વાત લાવીએ છીએ. એ છાંદોગ્ય ઉપનિષદના જે શરૂઆતના 5 પ્રકરણો છે, કુલ્લે 8 પ્રકરણો છે, એમાં 6, 7 ને 8માં જ્ઞાનકાંડ છે. છેલ્લા 3 જે આપણે શરૂઆતમાં વાત કરી ગયા તે, અને શરૂઆતના 5 છે તે ઉપાસના કાંડ છે. તો ઉપાસના આપણી જે ઓમકારની મુખ્ય ઉપાસના છે એ જ ઉપાસનાથી પહેલું પ્રકરણ ચાલુ થાય છે. અને ઓમકારની ઉપાસનાથી તમને કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ એ અંદર સાબિત કરેલું છે. અને આ ઓમકાર છે તેને ઉદ્ગીત એવું આ સામવેદનું ઉપનિષદ છે. છંદ છાંદોગ્ય છંદ સામવેદના હોય, ગાઈ શકાતા હોવાથી એ ઉદ્ગીત કહેવાય છે. ઉર્ધ્વમાં જેનું ગીત લઈ જાય છે તે ગીતાની જેમ કે જેનું ગાયન કરવાથી આપણને ઉર્ધ્વમાં લઈ જાય છે. ઉદ્ગીત ઉર્ધ્વ ગતિ કરી આપે. એવી આ ઓમકારની સાધના પહેલા પ્રકરણમાં આપેલી છે. પ્રથમ અધ્યાય, પ્રથમ ખંડ અને દ્વિતીય ખંડ, આ 2 પર હું ટૂંકમાં તમને કંઈક કહેવા માંગુ છું. બહુ સુંદર નાના નાના શ્લોક છે. ઓમ ઇતિ એતદ ઉદ્ગીતમ ઉપાસિત. ઓમ એવા ઉદ્ગીતની તું ઉપાસના કર, આજ્ઞાવાચક છે. ઓમ ઇતિ ઉદ્ગાયતી, ગાયન કર. અને આ બધું એનું ઉપવ્યાખ્યાન છે. એટલે આ ઓમના જ બધા વેદોમાં વર્ણન કરવામાં આવેલું છે. પ્રણવ સર્વ વેદેશુ એવું ગીતામાં આવી ગયું. સર્વ પ્રાણીઓનો પૃથ્વી રસ છે, પૃથ્વીનો રસ જળ છે, જળનો રસ ઔષધિઓ છે, ઔષધિઓનો રસ પુરુષ છે, પુરુષોનો રસ વાણી છે, વાણીનો રસ રૂપ છે, રૂપનો રસ સામ છે, અને સામનો રસ ઉદ્ગીત છે. એટલે સાર રસ એટલે સાર પણ ખરું અને ટેસ્ટી પણ ખરું. એટલે ઉદ્ગીતનું ગાયન બહુ જ તમને રસ આનંદ ઉત્પન્ન કરી આનંદ આપનારું છે. નથી ગુરુજી કહેતા કે આઈ વિલ ડ્રિંક ધા નેમ એન્ડ ગેટ ડ્રંક. સો યુ કેન ગેટ ડ્રંક વિથ ઓમકાર, રાઈટ? ઓકે. સ એસ રસાનામ રસતમઃ.
આ બધા જે જિંદગીમાં રસ છે એ બધા કરતા આ રસ જે ગાવાનો છે ઓમકાર તે उत्तम છે। अब यह विचार किया जाता है कौन कौन सा रुख है, कौन सा साम है, कौन सा उद्गीत है। वाक ही रुख है, वाणी जी ऋग्वेद है, प्राण ही साम है, ओम यह अक्षर उद्गीत है। ये जो रुख और साम रूप वाग और प्राण है परस्पर मिथुन है। श्वास प्राण अने ओम प्राण अने वाणी ए बेनु ज्यारे मिथुन थाय त्यारे एमांथी ओम एम गीत आपणे गाई सकीए। हवे जो मारी सामे जो ओम कया बे तत्वोनी मदद लीधी मैं? ऊंडो श्वास लीधो अने श्वासने ज्यारे हूँ बहार काढतो तो त्यारे एनी जोड़े वाणी भળી त्यारे ओंकारનું ઉદ્ગાન ગાયન થયું। सो दिस इज ए मिथुन ऑफ रूक एंड साम और प्राण एंड वाक। बराबर है, सिंपल। वह यह मिथुन ओम इस अक्षर में संश्लिष्ट होता है। जिस समय मिथुन परस्पर मिलते हैं उस समय ये एक दूसरे की कामनाओं को प्राप्त कराने वाले होते हैं। આપણે જગતમાં શું જોઈએ કે કોઈ પણ મિથુનથી અંદરથી કામનાની પૂર્તિ થાય છે, રાઈટ? संपूर्ण कामनाओं की प्राप्ति रूप गुण से युक्त होना सिद्ध होता है, यह इसका अभिप्राय है। जो विद्वान उपासक इस प्रकार इस उद्गीत अक्षर की उपासना करता है वह संपूर्ण कामनाओं की प्राप्ति कराने वाला होता है। ये पूर्ण काम थई जाय छे, आप्त काम थई जाय छे એટલે પછી એની બધી કામનાઓ આપોઆપ ખરી પડે છે। એને કામનાઓનો ત્યાગ કરવો નથી પડતો, પણ એને ઉચ્ચતમ પ્રાપ્તિ થવાને લીધે, રસતમની પ્રાપ્તિ થવાને લીધે પરમ દ્રષ્ટવા નિવર્તતે એટલે ઓટોમેટિકલી બાકી બધું એનું છૂટી જાય। वह ये ओंकार ही अनुज्ञा अक्षर है, अनुमति। એટલે જ્યારે યજ્ઞ કરે ને ત્યારે એક યજ્ઞ કરાવનાર હોય, પછી એક યજમાન હોય, હોતા હોય, એમ વિવિધ બ્રાહ્મણોની અંદર અને પેલો યજમાન એમ બધા અંદર એ કરતા હોય। એટલે તારે આ કરવાનું છે તો પેલો બીજો બોલે ઓમ। ઓમ મીન્સ યસ, અનુમતિ। ધીસ ઇઝ અનુમતિ છે આ। ઓકે, યસ, आई एग्री, इट इज ए यस, राइट। वह यह ओंकार ही अनुज्ञा अक्षर है। किसी को जो कुछ अनुमति देता है तो ओम हाँ ऐसा ही कहता है। वह अनुज्ञा ही समृद्धि है, एमांथी यज्ञ थी समृद्धि पैदा थाई छे। जो इस प्रकार जानने वाला पुरुष इस उद्गीत अक्षर की उपासना करता है वह निश्चय ही संपूर्ण कामनाओं को समृद्ध करने वाला है। એટલે સંપૂર્ણ સમૃદ્ધિ આપવા માટે આ ઉપાય છે। એટલે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। એટલે બે વાતમાં લાડવા છે, બરાબર છે। इसके बाद अब श्रुति उस अक्षर में रुचि उत्पन्न करने के लिए उसकी स्तुति करती है, क्योंकि वह उपास्य है। कैसे स्तुति करती है यह बतलाते हैं। आ जरा વધારે પડતું લાંબુ છે એટલે એને હું ટૂંકું કરું છું। इस अक्षर परमात्मा की पूजा के लिए ही संपूर्ण वैदिक कर्म है। એટલે આ પરમાત્માની પૂજા જ છે, આ ઈશ્વરની પૂજા જ છે આ ઓમકારમાં। तथा इसी की महिमा और रस के द्वारा सब कर्म प्रवृत्ति होते हैं। એટલે જેટલી યજ્ઞ ક્રિયાઓ છે તેમાં બધામાં ઓમકાર વગર કોઈ બી ક્રિયા થઈ શકતી નથી। એ હવે આ 17મા અધ્યાયમાં ઓમ તત્સત એમ કહીને જ બધી યજ્ઞ દાન તપ ને ક્રિયા કરવી એવું આવશે। એના એટલા માટે હું તમને બધું કહું છું કે તમારી જેટલી બી, હવે તમે બહારના યજ્ઞ કોઈ કરતા નથી, હવે ગુરુજીએ બતાવેલા આંતરયજ્ઞ તમે કરી લે અને તે આંતરયજ્ઞમાં ઓમનો ઉપયોગ કરવો જ પડે। એ વગર બધી ક્રિયા તમારી અધૂરી છે। ઓકે, તેને અયમ ત્રય વિદ્યા, ત્રણ વિદ્યાઓ ઓમ ઉપર આધારિત છે। ત્રય વિદ્યા એટલે રૂક સામ યજુર, એને 3 વેદ કહેવામાં આવે।
એટલે આગળ ભગવાને કૃષ્ણને કહ્યું કે ત્રૈગુણ્ય વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જના. એ વેદ ત્રય ઉપરથી એ 3 ગુણ આવેલા છે. એટલે વેદની ઉપર જવું હોય તો તારે ઓમકારની ઉપાસના કરવી પડે, તો તું ગુણાતીત થઈ શકે. આ રસ્તો છે એનો. તો શંકરાચાર્ય મહારાજ આ જગ્યાએ કંઈક સારું કહે છે कि ओम ऐसा कहकर अध्वर्यु आश्रवण करता है, ओम ऐसा कहकर शंसन करता है, शास्त्रनु शंसन कहવામાં ओम ऐसा कहकर उद्गाता उद्गान करता है. इस प्रकार आश्रवण श्रवण आदि तीनों कर्मों के समाहार रूप लिंग से जाना जाता है कि यह सोमगान का वर्णन है तथा वह कर्म ही अक्षर की पूजा के लिए है. अक्षर એટલે अविनाशी ईश्वर. यह परमात्मा का प्रतीक है, अतः उसकी पूजा परमात्मा की ही पूजा है. जैसा कि अपने कर्म से उसका पूजन करके मनुष्य सिद्धि लाभ करता है, इस स्मृति से सिद्ध होता है. એટલે ગીતાના 18મા અધ્યાયનો 46મો શ્લોક અહીંયા ઘડી આપેલો છે શંકરાચાર્ય મહારાજે. સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. એટલે દરેક કર્મમાં ઓમ એવો આંતરિક ભાવ રાખીને તું કર્મ કર તો એ દરેક કર્મ તારું સિદ્ધ થશે. તારું જે સ્વકર્મ છે જેમાં ક્રિયા બી આવી જાય. દરેક કર્મની સિદ્ધિ માટે સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય. અભ્યર્ચ્ય એટલે પૂજન કર. એટલે પરમાત્માની પૂજા હું મારા કર્મથી કરેલો છે એવી ભાવના સાથે હું જ્યારે મારો પોતપોતાના પ્રોફેશનનો વ્યવહાર કરું, ટીચર હોય તો શીખવે સારી રીતે, પોતપોતાના ધંધામાં સદભાવ રાખીને સદભાવનાથી સાધુભાવથી કરે ત્યારે એ સતની ઉપાસના થાય ને એમાં ઓમકાર મદદ થાય. એ બધું આવવાનું છે 17મા અધ્યાય. એના પાયા તરીકે અહીંયા આગળ શંકરાચાર્ય મહારાજે આ 18મા અધ્યાયનો 16મો શ્લોક ઉદ્ધૃત કરી દીધેલો છે અને એને ઓમકારના ગાયન સાથે સાંકળેલું છે, જે ત્યાં 18મા અધ્યાયમાં ભગવાને ક્લિયર નથી કરેલું. जो कर्म विद्या श्रद्धा और योग से युक्त किया जाता है वही प्रबलतर होता है. इस प्रकार निश्चय ही सब इस अक्षर की व्याख्या है. એટલે જાણ્યા વગર બી કોઈ આની ઉપાસના કરી શકે અને આ જાણ્યા પછી હવે તમે ઉપાસના કરવાના છો. તો જાણ્યા પછી કરો છો એ વિદ્યા સહિતની હોવાથી એ અનેક ગણું ફળ આપે છે. ખ્યાલમાં આવ્યું તમને? અજાણતા કરે તેને બી ફળ તો મળવાનું જ છે. અંગારાને અજાણતા બી અડકો તો દાજવાનો તો છે જ. સમજણ પડી તમને? इस श्लोक में हरि तकी એટલે हरडे के रस को जानने वाले और न जानने वाले दोनों को ही हरि तकी खाने से दस्त होने देते देखे जाते हैं. એટલે ઓમકારની ઉપર ફાયદો તો થશે જ તમને, એવું નથી કે નહીં ફાયદો થાય. तो ऐसा कहना ठीक नहीं, क्योंकि विद्या और अविद्या इन दोनों में भेद है. विद्या और अविद्या दोनों ही भिन्न भिन्न है. तू शब्द पक्ष की व्यावृत्ति करने के लिए है. ओमकार रसतम आपती और समृद्धि इन गुणों से युक्त है. ऐसा जानना उसे केवल कर्मांग मात्र जानने की तुल्य नहीं है. तो फिर कैसा है? उससे सब प्रकार बढ़ा हुआ है. એટલે इट इज मच मोर बेटर. अतः अभिप्राय यह है कि कर्मांग ज्ञान से उत्कृष्ट होने के कारण उसके फल की उत्कृष्टता भी उचित ही है. એટલે ઓમ તત્સત એમ છેલ્લે આપણા કર્મોને અર્પણ કરી દો અને એ સમજ સાથે અર્પણ કરતા જાવ કર્મોને કે આ 16મો અધ્યાય કર્યો એટલે હરિઓમ તત્સત એવી પૂર્ણાહુતિ હમણાં કરીને 17મા પર જઈશું આપણે. હું ભૂલી જાઉં તો યાદ દેવડાવજો. તો એનું જે ફળ છે એ ઈશ્વરાર્પણ કરી દીધું. મારી કામના માટે કે મારા ભલા માટે નથી કરતો. સમસ્ત જગતનું આ ભલું થાય એવી કલ્યાણની ભાવના સાથે હું આને પૂર્ણાહુતિ કરું છું. મારા સ્વાર્થ માટે નહીં, સૌના કલ્યાણ માટે. સર્વત્ર સુખી ન સંતુ એવી ભાવના સાથે હું આની પૂર્ણ કરું ત્યારે શું કરું કે હરિઓમ તત્સત ઈશ્વર અર્પણ કરીને હું પૂર્ણ કરું કામ. ત્યારે એ સમજ સાથે કરું ત્યારે એનો આનંદ વિશેષ હોય. સમજ પડી? दोनों में से व्यापारी कोई व्यापार धरो के
મણી આવી જાય હાથમાં, અને કોઈ નહીં જાણતો માણસ એના હાથમાં મણી આવી જાય, તો પેલો નહીં જાણતો હોય તેવો માણસ મણીને છે તે 2 પૈસામાં વેચી દે, અને જે ઝવેરી હોય તેના હાથમાં મણી આવે તો કરોડ રૂપિયામાં વેચે ને. એ અહીંયા એ ઉદાહરણ આપે છે कि दोनों में से व्यापारी को पद्मराग आदि मणियों की बिक्री का अधिक ज्ञान होने के कारण अधिक फल होता है. महात्म्य जाण्या पछीનું મહાત્મ્ય વધી જાય. બરાબર છે. હવે દ્વિતીય ખંડ બહુ જ સરસ છે, આના ઉપર મારે ખાસ થવું હતું. प्रसिद्ध है प्रजापति के पुत्र देवता और असुर किसी कारणवश परस्पर युद्ध करने लगे. આપણી અંદર કાયમના યુદ્ધની વાત છે. उनमें से देवताओं को यह सोचकर कि उनके द्वारा इनका पराभव करेंगे उद्गीत का अनुष्ठान किया. उद्गीत એટલે ઓમકારની ઉપાસના કરવા લાગ્યા. અસુરો પર વિજય મેળવવાનો ઉપાય, આસુરી સંપત્તિ પર વિજય મેળવવાનો ઉપાય છે આ. शास्त्रीय प्रकाश वृत्ति का पराभव करने के लिए प्रवृत्त हुई स्वभाव से ही तमोरूपा तमोगुण वाली इंद्रिय वृत्तियां असुर है. આ શંકરાચાર્યનું ભાષ્ય વાંચી રહેલું છું. શું કહેવા માંગે છે? ઇન્દ્રિયો, દરેક ઇન્દ્રિયોની અંદર સ્વાભાવિક અસુર વૃત્તિ હોય છે. સ્વાભાવિક શબ્દ પર ધ્યાન આપો. આ સારું ને આ નથી સારું, આ રાગ ને આ દ્વેષ. એ રાગ દ્વેષ એ કુદરતી ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અર્થે તો રાગ દ્વેષો વ્યવસ્થિતો ગીતામાં આવી ગયું. વોટ ઇઝ ધીસ રાગ દ્વેષ? ધેટ ઇઝ અસુરી વૃત્તિ. એ તો સ્વાભાવિક મળેલી જ છે, જનઈમાં ત્યારની મળેલી છે, કઈ નવું નથી કઈ. ધેટ ઇઝ વોટ યુ આર બોર્ન વિથ. અને શાસ્ત્રએ આપેલી બુદ્ધિ પ્રકાશથી જે એને હું હવે ઉર્ધ્વમાં મોક્ષ માર્ગે વાળું છું, ઇટ રિક્વાયર્સ એફર્ટ. પેલામાં તો એફર્ટની જરૂર જ નથી, એ તો મળેલું જ છે તમને રાગ દ્વેષ તો તમને. એટલે આસુરી સંપત વાળાની 11 અક્ષોહિણી સેના છે અને પાંડવની સેના બહુ નાની છે. પહેલેથી જ બળવાન છે પેલા લોકો તો. લડવાનું આ લોકોને પક્ષે જરા વધારે આત્મબળ જોઈવાનું છે. આ લોકોને શ્રદ્ધા વધારે જોઈવાની છે, વીર્ય વધારે જોઈવાનું છે, પ્રજ્ઞાની જરૂર વધારે પડવાની છે. શ્રદ્ધા, વીર્ય, સમાધિ, પ્રજ્ઞાપૂર્વકમ ઇતરેશામ. પાતંજલ યોગ સૂત્રમાંથી આ બેઠું ગીતામાં લીધેલું છે ગુરુજીએ. અને શ્રદ્ધાને માટે યુયુધાન નામના પાત્રનો ઉપયોગ કરેલો છે. યુયુધાન ઇઝ શ્રદ્ધા. આ બધાને પાંડવ પક્ષની જરૂર પડે છે. આ બધી દૈવી જે આંતરિક તમારી ક્વોલિટીઝ છે આત્માની, એ આત્મિક ક્વોલિટીઓની તમને જરૂર પડે છે. આ બધી આત્માની ક્વોલિટીઝ છે શ્રદ્ધા. પણ એનો વિકાસ કરવો પડે. એના તરફ આપણે દુર્લક્ષ નહીં કરવાનું, પણ એના ઉપર માઇન્ડફુલ રહેવાનું, અવેર રહેવાનું. જેની પાછળ તમે અવેર રહીને એટેન્શન આપો તે તમારું વધતું જાય, તેને પોષણ મળે. બરાબર. शास्त्रीय प्रकाश वृत्ति का पराभव करने के लिए प्रवृत्ति ही स्वभाव से ही तमोरूपा इंद्रिय वृत्तियां असुर है. दुर्योधन नो पक्ष आखो. तथा उसके विपरीत शास्त्रार्थ विषय विवेक ज्योति स्वरूप देवगण स्वाभाविक तमोरूप असुर का पराभव करने के लिए प्रवृत्त हुए हैं. इस प्रकार परस्पर की वृत्तियों की अभिभव उद्भव रूप संग्राम के समान यह देवासुर संग्राम अनादिकाल से संपूर्ण प्राणियों में प्रत्येक देह में होता आ रहा है. दिस इज अवर स्टोरी, ईच एंड राइट. ऐसा इसका अभिप्राय है. यहाँ श्रुति એટલે આ उपनिषद धर्माधर्म की उत्पत्ति के लिए विवेक का बोध कराने के लिए प्राणियों की विशुद्धि के विज्ञान का विधान करते हुए आख्याय का रूप એટલે वार्ता उसी का वर्णन करने जा रही है. કેટલું સરસ શંકરાચાર્ય મહારાજે જેવું લાહિરીમાં છે કરેલું છે ઉદ્ઘાટન, એવું જ કરેલું છે. એટલે બધા પાત્રોના નામ બી એટલા એપ્રોપ્રિએટ આપી દેલા છે. દુર્યોધન એટલે ડિઝાયર, રોંગ ડિઝાયર, દુશાસન એટલે ક્રોધ વગેરે. એટલું બ્યુટીફુલ પાત્રાલેખન જે લાહિરીમાં છે અને પછી આપણા ગુરુ પરંપરામાં છે. ઇટ ઇઝ બેઝડ ઓન ધીસ ઇન્ટરપ્રિટેશન ઓફ શંકરાચાર્ય ઓલ્સો. કેન યુ સી ઇટ?
उद्गीत भक्ति से उपलक्षित उद्गाता के कर्म का आहरण अनुष्ठान किया जाएगा। હવે એ કરવાનું દેવોએ ચાલુ કર્યું ઉદ્ગાન, આ અભિપ્રાયથી કે હવે કેવી રીતે આ અસુરોને જીતીએ, તો કૃષ્ણ ભગવાને કહ્યું કે સર્વદ્વારાણી સંયમ્ય મનોરુધિ નિરુદ્ય ચ મૂર્ધન્ય આદાય આત્માનમ પ્રાણમાસ્થિતો યોગ ધારણામ ઓમ ઇતિ એકાક્ષરમ વ્યાહરણ મામ અનુસ્વરન તજન દેહન સ યાતિ પરમામ ગતિમ. આ બધા અસુરોને નાશ કરવાનો આ ઉપાય ભગવાને આપેલો છે કે નહીં 8મા અધ્યાયમાં? બરોબર છે. હવે બહુ મજાની વાત, બહુ ટૂંકામાં બહુ જ સરસ વાત છે. રાગ દ્વેષ રૂપી અસુરો કેવી રીતે દેવોનો પરાભવ કરતા ગયા, બધી જગ્યાએ હરાવતા જ ગયા લોકો. इज ए ब्यूटीफुल स्टोरी. उन्होंने नासिका में रहने वाले प्राण के रूप में उद्गीत थी उपासना की देवों पहला, परंतु असुरों ने उसे पाप से विद्ध कर दिया. इसी से यह सुगंध और दुर्गंध दोनों को सूंघता है, क्योंकि वह पाप से विधा हुआ है. राग द्वेष થઈ ગયા है. આ તો સારું ગંધાઈ છે ના સો અહીંયાથી. આ તો કેળું છે સરસ ખવાય, કારેલું છે ના ખવાય. 1 by 1 બધી ઇન્દ્રિયો રૂપી દેવોનો પરાભવ થયો. દરેક ઇન્દ્રિયોને સાંકેતિક ભાષામાં દેવ ગણવામાં આવે છે. તો એ તમને ખબર નહીં હશે. ઇન્દ્રિયોને દેવ, અને એ ઇન્દ્રિયોનો જે અધિપતિ તે ઇન્દ્ર, તે મહાદેવ, એ લોકોને તો રાજા. સો એક ઇન્દ્રિય રૂપી દેવનો પરાભવ થતો જાય છે. શાને લીધે? રાગદ્વેષ રૂપી આસુરી વૃત્તિથી. વેરી ડીપ, वेरी सिंपल बट वेरी डीप. फिर उन्होंने वाणी के रूप में उद्गीत की उपासना की, किंतु असुरों ने उसे पाप से विद्ध कर दिया. इसी से लोग उनके द्वारा सत्य भी बोल सकते हैं और मिथ्या भी बोलते हैं. પેલો બાવો આસારામ બધાને હરિઓમ બી શીખવતો જાય અને એની વાણીમાં અસત્ય બી આવતું જાય. એટલે આસારામને કોણે પરાભવ કર્યો? આસુરોએ કર્યો. So what is asur ultimately? Ignorance. Avidya. Ignorance is the mother of ragdvesh, asmita. એટલે અવિદ્યામાંથી શું થાય? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ થઈ ગયું ને આખી શૃંખલા, 5 કલેશ. મધર ઇગ્નોરન્સ. એટલે વાણી બી નકામી કરી નાખી તમારી. વાણીમાં જે સંકલ્પ બળ હોય, એટલે પછી જે મહાત્માઓ સત્ય સંકલ્પ કરે કે હું હવે સાચું જ બોલીશ, તે લોકો સત્ય સંકલ્પ થઈ જાય. એ લોકો જેવું બોલે તેવું થાય. પછી એટલી તાકાત આત્મબળ આવે એની અંદર. फिर ये जो वाणी पक्षी अपने क्या गया? हाँ, फिर उन्होंने चक्षु रूप में उपासना की थी. देखने योग्य न देखने योग्य दोनों प्रकार को देखता है, इसलिए वह इंद्रिय देव भी पाप से विदा हुआ है. पाप विद्ध થઈ ગયો है. એવી રીતે સ્રોત સારું બી સાંભળે, ખરાબ બી સાંભળે. એટલે પેલો ગાંધીજીના 3 વાંદરામાં બુરા સુનો મત. પછી મન વડે ઉપાસના કરી તો મન બી વિંધાઈ ગયું. કારણ કે મનમાં સારા સંકલ્પ બી થાય, ખરાબ બી થાય. અંદર બેઠો બેઠો વિચાર કર્યા જ કરે. આમ બહારથી ધ્યાન કરતો હોય, પણ અંદર મન વિચારે ચડી જાય. ખરું કે નહીં? વિચારે ચડી જાય કે નથી ચડી જતું? ઓમકાર ને ઠેકાણે રહે, અને મન છે તે મનજીભાઈ ફરવા નીકળી પડે. બરાબર, ચરવા નીકળી પડે. એટલે મનને બી પાપ વિદ્ધ થઈ. બરાબર છે. હવે જો फिर यह जो प्रसिद्ध मुख्य प्राण है, જે પેલો મધ્યનાળી સુષુમ્ણામાં જાય, પછી તે 5 ઇન્દ્રિયોની ઉપર આપણને જે બંધ કરીને આપણે યોનિ મુદ્રામાં જઈને પછી જે ઓમકારની ઉપાસના કરીએ છીએ, તો આ જે દત્ત નો જે દત્ત અલર્ક સંવાદ જે છે ભાગવતમાં, એમાં આ ઓમકારની ઉપાસના આ રીતે કરવાનું દત્તાત્રેય ભગવાન શીખવે છે. તો એ એક્ઝેક્ટલી દેટ ઇઝ વોટ આપણી પરંપરામાં બી. તો ગુરુજી શું કે છે કે આ જે વાણીથી જે ઓમ બોલાય છે, એ ઓમની ઉપાસના જ નથી.
અમારો સંપ્રદાય તો એ ઓમને ઓમ જ નથી ગણતો. એનો સહારો અમે લઈએ છીએ ખરા, પણ અમે તો એમ કહીએ છીએ કે જે એની મેળે મુખ્ય પ્રાણ જે સંભળાય છે, મુખ્ય પ્રણવ જે સંભળાય છે, જે નાદ સંભળાય છે, અવાચ્ય પ્રણવસ્ય અગ્રમ યસ્તમ વેદ સવેદવિદ. અવાચ્યમ જે વાણીથી બોલાતો નથી, તે અમે આ વાણીથી બોલાતો ઓમની વાત નથી કરતા. એ મુખ્ય પ્રાણની જે પ્રાણોની જે ઉપાસના કરે છે એ બધા અસુરોનો પરાભવ કરશે. અલ્ટિમેટલી he will know the truth. He will know the truth. Right? મજા આવી ગઈ? હવે જુઓ યુક્તેશ્વરજી શું કહે છે. સાધન અધ્યાય છે. સાધન એટલે પ્રોસિજર, શું કરવું જોઈએ આપણે. તો કે છે તપસ્વ અધ્યાય બ્રહ્મ નિધાનાની યજ્ઞ માત્રા સ્પર્શેષુ તિતિક્ષા તપ આત્મતત્વ ઉપદેશ શ્રવણ મનન નિધિધ્યાસનમેવ અધ્યાય પ્રણવ શબ્દ એવ પંથા બ્રહ્મણ તસ્મિન આત્મસમર્પણમ બ્રહ્મ નિધાનમ. પ્રણવ શબ્દ ની અંદર આત્મસમર્પણ એ જ બ્રહ્મ નિદાન યજ્ઞ છે, એ જ ક્રિયા છે. તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયા યોગ. ઈશ્વર પ્રણિધાન કેવી રીતે કરવાનું? પ્રણવ ઓમ જપ કરવાનું, કારણ કે ઈશ્વરસ્ય વાચક પ્રણવ બ્રહ્મ સત્ય પરમ સત્ય સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યનું ધ્યાન કરીએ તો આ રાજયોગ કયો છે? પંથ. તસ્ય પંથા પ્રણવ શબ્દ એવ. શ્રદ્ધા વીર્ય સ્મૃતિ સમાધિ અનુષ્ઠાનાત તસ્ય આવિર્ભાવ. કસ્ય આવિર્ભાવ? પ્રણવ શબ્દસ્ય આવિર્ભાવ. કદા? શ્રદ્ધાએન, શ્રદ્ધા વડે, આત્મબળ વીર્ય વડે, સમાધિ વડે, પ્રજ્ઞા વડે કાશીરાજ, વીર્ય ઉત્તમ ઓજસ, સમાધિ વિરાટ. આ બધું તો આંગાડી ગુરુજીએ કહેલું છે. કયા શબ્દનો કયો અર્થ? યુયુધાન એટલે શ્રદ્ધા. યુદ્ધા ચૈતન્ય, ચૈતન્ય જાણવાની અભિલાષા એષણા જેને છે તે યુધા મન્યુ. મન્યુ એટલે એષણા, મન્યુ એટલે એષણા, અભિલાષા, ઝંખના, પ્રબળ ઝંખના, મુમુક્ષુત્વ. સાને જાણવાની? પરમ ચૈતન્યને, પરમ સત્યને, સત્યમ પરમ ધીમહિ, સચ્ચિદાનંદને જાણવાની જેને અભિલાષા એષણા છે તે યુયુધાન. એવું ગુરુજીએ પહેલા અધ્યાયના 4 અને 5મા શ્લોકની અંદર વ્યાખ્યાન કરેલું છે, તે વાંચી જવું. યુયુધાનનો સંસ્કૃત શબ્દનો આવો અર્થ કરેલ છે કે ચૈતન્યની પાછળ જેને જાણવાની ઉત્કંઠા છે, જે સ્વાભાવિક સત તરફ જવાની જે ઉત્કંઠા છે, એ શક્તિનું નામ યુયુધાન. શ્રદ્ધા એક પ્રેમ છે હૃદયનો કે જે ઉર્ધ્વગામી પ્રેમ છે, જે આત્મસત્તા તરફ, આત્મ ચૈતન્ય તરફ લઈ જનારો જે પ્રેમ, સ્વાભાવિક હૃદયની જે સ્વાભાવિક ક્વોલિટી છે. અનકન્ડિશનલ લવ ટુવર્ડ્સ ધ સેલ્ફ, ગોડ, આત્મ ચૈતન્ય, પરમાત્મા ચૈતન્ય, બ્રહ્મ. તમારે જે નામ આપવું હોય તે નામ ઇઝ ઇમટીરિયલ. સચ્ચિદાનંદની જ વાત ચાલે છે. આ સ્વભાવજ પ્રેમણ વેગ તીવ્રતા શ્રદ્ધા. જો શ્રદ્ધા પર એટલા માટે કહું છું કે આખો ને આખો અધ્યાયનું નામ જ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. તમે એમ નહીં માનતા કે હું વિષયાંતર કરી રહેલો છું. આખા અધ્યાયની સમજ શ્રદ્ધા શબ્દની અંદર આવેલી. અને આપણે શું શ્રદ્ધાને બરોબર સમજીએ કે નહીં? શ્રદ્ધાને જ નહીં સમજીએ તો આખો અધ્યાયનો પાયો કેવી રીતે તમારો થશે બરોબર? એટલે આ બધો ટાઈમ બરોબર છે ને? We are going into the basic of our guru teaching, of our gurus, fundamentals of our gurus teaching. એના વગર આખો શ્રદ્ધાત્રય વિભાગ યોગ તમે કેવી રીતે સમજશો? તમે કઈ જુદું જ સમજશો. સ્વભાવ જ સ્વાભાવિક
પ્રેમ, સ્વાભાવિક પ્રેમ, હૃદયનો સ્વાભાવિક પ્રેમની વાત ચાલે છે, અકૃત્રિમ. વેગ तीव्रता, तीव्र, એનું નામ श्रद्धा. श्रद्धा वीर्य स्मृति समाधि के अनुष्ठान से उसका आविर्भाव होता है. किसका आविर्भाव होता है? श्रद्धा वीर्य स्मृति और समाधि. શાનું સ્મરણ કરવાનું? શાનું સ્મરણ કરવાનું? ઓમકાર તો સાધન છે, ધ્યેય શું છે? ઈશ્વર. ઈશ્વરનું નામ ઓમકાર છે. કોના પ્રત્યેનો પ્રેમ? ઈશ્વરનો પ્રેમ, તમારા સચ્ચિદાનંદ સ્વરૂપનો પ્રેમ. ઓમકાર તો સાધન છે, બરોબર? જુઓ તો સ્મરણ કોનું? સ્મરણાનંદ કોનું સ્મરણ કરે? સચ્ચિદાનંદ નું સ્મરણ કરનારનું નામ ને સચ્ચિદાનંદ માંથી જે આનંદ મેળવે છે એનું નામ સ્મરણાનંદ. સ્વરૂપ અનુસંધાનમ એવ ભક્તિ. પોતાના સ્વરૂપ જે સચ્ચિદાનંદ છે એનું જે અનુસંધાન અને એનું સ્મરણ કરે છે, જે એને એક પળ બી જે એને ભૂલતો નથી, એની ભક્તિમાંથી એક પળ બી અનન્ય ભક્તિમાંથી આગો પાછો નથી થતો, એવી જે અનન્ય સ્મરણ જેનું ચાલે છે, પોતાના સ્વરૂપનું અનુસંધાન, એનું નામ સ્મરણાનંદ. બરાબર છે? અને એના પરિણામે શું થાય? જ્યારે એની ચેતના સર્વવ્યાપી ચેતના જોડે એક થઈ જાય ત્યારે સમાધિ થાય. એ સમાધિના અનેક જુદા જુદા લેવલ આવે, સબીજ આવે, તે સબીજ સમાધિ વિરાટ છે. એ સામાન્ય સમાધિ આવે ને જાય, એ ગયા વખત આપણે વાત કરી તે. અલ્ટિમેટલી અસંપ્રજ્ઞાત નિર્બીજ સમાધિ આવે, તે કેવી? ગુરુજીના જેવી છેલ્લે સ્થાયી ભાવમાં જ રહે, ગમે તે કરતા હોય એમાંથી નીચે એક અંશ બી જાય જ નહીં, એમાં ને એમાં જ હોય, સહજ સમાધિ. ધેટ ઇઝ ધ અલ્ટિમેટ, ધેટ ઇઝ ધ સાધ્ય, ધેટ ઇઝ સાધ્ય. हृदय में स्वभाव जो उत्पन्न प्रेम के वेग की तीव्रता श्रद्धा है. प्रणव शब्द कैसे प्रकट होता है? हम आविर्भाव में कहूँ कस्य आविर्भाव, तेनो जवाब कस्य आविर्भाव? प्रणव शब्द से आविर्भाव. नाद मने संभळातो નથી, તેના નુસ્ખા છે. આટલી વસ્તુ જોઈએ અને સાધનની શરૂઆતમાં જેનાથી થાય તેનાથી મહામુદ્રા કરવાની. ગયા વખતે કોઈએ મહામુદ્રા પર થોડુંક લખેલું હતું કોટેશન, મોકલનારને યાદ છે? શું કોટેશન હતું? સ્ટ્રેચ થાય અને ઈડા પિંગળાની સમતોલ ના થાય, કારણ કે પહેલા ડાબી બાજુ પછી જમણી બાજુ, એટલે ઈડાને પિંગળામાંથી પછી સુષુમ્ણામાં પ્રાણ વહેતો કરવા માટે સુષુમ્ણા વાહિની. યુ ગેટ માય પોઈન્ટ? કોઈ વાર ઈડા ચાલતી હોય, કોઈ વાર પિંગળા ચાલતી હોય, તો શરૂઆતમાં તમારી સુષુમ્ણા ચાલુ કરી પછી તમે ધ્યાન કરવા બેસો તો આખું બોડી રિલેક્સ થઈ જાય. એવા પ્રયોગો થયેલા છે, મોટી મોટી યોગની સંસ્થાઓએ પ્રયોગ કરેલા છે કે પશ્ચિમોત્તાનાસન પછી સાધક જો શવાસન કરે તો એ ટોટલ રિલેક્સ થઈ જાય, ટોટલ રિલેક્સેશન યોગ નિંદ્રામાં ચાલી જાય. જે મેં લાસ્ટ ટાઈમ તમને આપણે એક સાધકની શવાસનની અંદર જે વાત કરેલી, એ જો તમે પશ્ચિમોત્તાનાસન જે અથવા તો મહામુદ્રા કરીને કરો તો સ્ટીલનેસ જલ્દી આવે. क्रिया करो और क्रिया की परावस्था में जाओ. તમારી વર્ટિબ્રલ કોલમ બગડી ગયેલી હોય તો કરવાનું નથી કહેતો હું, પણ લહેરી માસીના જમાનાથી માવતર બાબાજીએ કહેલું છે તેનું સાયન્ટિફિક રીઝન આપું છું તમને. તમારાથી નહીં થાય તો કાંઈ નહીં, ઇટ ઇઝ ઓકે. પેલામાં તમે જે કોટેશન આપેલું તેમાં લખેલું હતું કે શરૂઆતમાં આ કરી લેવું, પણ જો સ્ટીલનેસ આવે તો પછી એ કરવા નહીં બેસવું.
યાદ આવે છે હવે કંઈ? કોણે વાંચેલું? કોઈ વાંચ્યું જ નથી. આ કોટેશનને લીધે આ વાત હું ચાલુ કરી છે. હું એમને વાત નથી કરતો. રેફરન્સ જ્યારે તમે જોજો મારા બધા લેક્ચરમાં આગલા કોઈએ કંઈ મૂકેલું હોય એના પર જ વાત ચાલતી હોય છે. જોજો તમે, મહામુદ્રાની વાત આવેલી છે એટલે આ વાત ચાલે. એટલે પ્રણવનો આવિર્ભાવ માટે આ આસનો જરૂરી છે. એટલે જે જમાનામાં 70માં મેં જ્યારે પહેલું યોગ લેસન ચાલુ કર્યા આપણા, તે વખતે જે મેગેઝિન આવતું હતું, તે મેગેઝિનમાં કોઈ ડૉક્ટરે બધા આસનોની શું ઇફેક્ટ થાય તે બહુ જ સુંદર રીતે વૈજ્ઞાનિક કરેલું હતું. તેમાં એમણે આ જે મહામુદ્રાનું કહેલું કે જ્યારે તમે આ ભાગ એ કરો છો અને બીજી એડી જ્યારે મૂલાધારમાં લગાવો છો ત્યારે મૂળ બંધ થાય છે. અને આ જે સાયટિક નર્વ છે તેને લીધે સ્પાઇનલ કોર્ડનો નીચલો છેડો એક બાજુએ પકડાય છે. પછી તમે આ તમારું ડોકું આગળ વાળો છે એને જાલંધર બંધ કહેવાય છે. એટલે તમારો જે સ્પાઇનલ કોર્ડનો બીજો છેડો છે તે ફિક્સ થઈ જાય છે. એ ફિક્સ થયા પછી તમે ફોરવર્ડ બેન્ડ કરીને માથું અહીંયા લગાવો છો. એને લીધે શું થાય કે પશ્ચિમમ તાનમ, પશ્ચિમમાં રહેલા મેરુદંડને સુષુમ્ણાને તાનમ એ કરે છે. શું પવનમ પશ્ચિમમ વાહનમ કરોતિ ઇતિ પશ્ચિમાતાનસન. તમારા પવનને સુષુમ્ના વાહિની કરતો હોવાથી, મેરુદંડમાં લઈ જવા હોવાથી એનું નામ પશ્ચિમ તાન છે. સો ધીસ ઇઝ એન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ મુદ્રા. તમારાથી ની થાયને નહીં કરી શકો કે ઓછી કરો એ બરાબર, પણ છોડી નહીં દે, કંઈક બી કરો. કુર્સી પર બેસીને હું તમે કહેતા હોય તો હું તમને અહીંયા આગળ જો કંઈક હોય તો બતાવી બી શકું કે આ ઉંમરે બી મેં કેવી સરળતાથી રીત અપનાવેલી છે. થોડું આને ઊંચું આટલું કરવું હતું મને. હજુ તો ઉંમરને હિસાબે શું શું કરી શકાય એ હું તમને બતાવું કે છોડી ના દો. આ ઉંમરે હું કરું છું તો તમે કેમ નહીં કરી શકો? આ ભલે નીચે રહ્યો, અહીંયા બળી લગાવવાને બદલે મૂલાધારમાં આને ભલે આમ રાખો તમે. આને લીધે શું થાય કે તમારા લો બેકમાં પેઇન થતું હોય વર્ટિબ્રામાં, તો તમારું જે લોર્ડોસિસ હોય એન્ટિરિયર કર્વેચર એ થોડો માટે રિલેક્સ થઈ જાય. એટલે જ્યારે મને 1990માં મને બેક પેઇન થયેલું મારા વ્યવસાયને કારણે, ત્યારે મેં પછી જે અમારા મિત્ર આવેલા અમેરિકાથી ઓર્થોપેડિક, એણે કહ્યું કે તમારે થોડી વાર આમ બેસવાનું, થોડી વાર આમ બેસવાનું, આખો દિવસ તમે આમ બેસીને માઇક્રોસ્કોપમાં જોયા કરો છો. તો આમ કરવાથી શું થાય કે તમારો આ જે લોર્ડોસિસ રિલીઝ થાય એટલે તમને તરત જ દુખાવો ઓછો થઈ જાય, તરત જ. પછી હમણાં થોડા વખત પહેલાં મને આ ઘૂંટણમાં દુખવા માંડ્યું, ઊભો થાવને કટાક દઈને અંદર આવ્યા. તો મારા ઓર્થોપેડિક સર્જન પાસે બીજા પાસે એટલે કે તમે આખો દિવસ છે કે આમ માઇક્રોસ્કોપમાં જોયા કરો છો ને, અહીંયાથી તમારો આ જે મસલ છે હેમસ્ટ્રિંગ એ ટાઈટ થઈ ગયો છે. એ ટાઈટનેસને લીધે તમારું જ્યારે ઘૂંટણ આમ થાય, સ્ટ્રેચ થાય, ત્યારે એ ઘસાઈ છે. એટલે આ ટાઈટ છે એ મસલ એને એટલું જોરમાં પટેલાને પકડી રાખે છે કે પટેલા એના ઉપર ઘસાઈને જ આમ આમ, એટલે કે એનો ઘસારો ઓછો કરવો હોય તો આ મસલને તમે સ્ટ્રેચ કરો. તો કેવી રીતે કરવાનું? આ દવા મારા બંને દુખાવાની છે, કોઈ નુકસાન નહીં થાય. જો ઇઝી છે. એ જ રીતે આ બી કરી જ શકાય ને. બંને પગ અહીંયા લઈ લેવાના. આને લીધે શું થાય, આ હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ થાય. 9 વખત હેમસ્ટ્રિંગ સવારે થાય, 9 વખત સાંજે થાય. હેમસ્ટ્રિંગ મારા ઢીલા થઈ ગયા અને દુખાવો ઓછો થઈ ગયો.
ખોટી રીતે કરો તો બેક પેન નહીં હોય તો બી થાય. ફોરવર્ડ બેન્ડિંગ ઇઝ પ્રોહિબિટેડ. ઇટ વોઝ પ્રોહિબિટેડ માય અમેરિકન ફ્રેન્ડ કે હવે પછી નહીં કરતો, તું છોડી દે. અને આ બીજા સર્જને કહું કે એ બધી જૂના જમાનાની વાત છે, ચાલુ કર આવી રીતે. ને કરું છું હમણાં 6 મહિના થઈ ગયા વાત, કઈ થતું નથી. એટલે મહામુદ્રા કરજો થાય તેટલી. પછી કે મને ઓમકાર સંભળાતો નથી. અને પછી શવાસન કરો 2 મિનિટ, પણ 2 મિનિટ 5 મિનિટ બી શવાસનમાં સુઈ જાવ અને મજાક. ધેન એન્જોય દેટ રિલેક્સેશન. વોટ યુ આર ડુઈંગ ઇઝ યુ આર નોટ એન્જોયિંગ ધ રિલેક્સેશન વિચ કમ્સ આફ્ટર ઇટ. યોગાસન જ્યારે નાનો હતો ત્યારે યોગાસન કરતો, ત્યારે તે જે હઠયોગ પ્રદીપિકા અને ઘેરણ સંહિતા મારી પાસે હતી તે જમાનામાં, ત્યારે હું મેડિકલમાં અભ્યાસ કરતો તે વખતે હતી મારી પાસે. તે વખતે દરેક આસન પછી શવાસનનો રિવાજ હતો. એવરી આસન હેઝ ટુ બી ફોલોડ બાય એ બ્રીફ શવાસન ડ્યુરિંગ વિચ યુ આર ટોટલી રિલેક્સ. ઇટ ઇઝ ધ ટોટલ રિલેક્સેશન ઓફ બોડી એન્ડ માઇન્ડ which gives you that પરાવસ્થા, સ્ટીલનેસ. અને સ્ટીલનેસ દરેક ઓમ કરીને સ્ટીલનેસનો અનુભવ કરો, હંસો કરીને મહામુદ્રા કરીને સ્ટીલનેસનો અનુભવ કરો. then only you will see what is the beauty of it. એ કેવું પ્રત્યાહાર ઓટોમેટિક થાય છે એનો અનુભવ કરવો પડે તમારે. you have to try to believe it. It is such a beautiful sensation which comes after it. It is excellent. I can't describe it. આ બધું જ એ જમાનામાં કરતો, પણ મારા ઓક્યુપેશનને લીધે કેટલાક રોગો ઉત્પન્ન થયા મને. એટલું બધું કામની અંદર એટલા બધા જવું પડે. આપણા ડાયગ્નોસિસ પાછળ કલાકોના કલાક, 10 કલાક માઇક્રોસ્કોપની પાછળ જોવું પડે તમારે. ડાયગ્નોસિસ આપવાનો હોય, રિસ્પોન્સિબિલિટી હોય. એટલે હું મારી જાતને બી ભૂલી જાઉં. આઈ ફોરગેટ ટાઈમ. મને ખબર નહીં પડે કે બહાર શું છે, બહાર શું ચાલતું હોય, કંઈ ખબર નહીં પડે. સ્વરૂપ શૂન્યમ સમાધિ જ થાય, કાર્ય સમાધિ છે. બ્રહ્મ કર્મ સમાધિ તમારા ઓક્યુપેશનમાં બી. પણ આઈ હેડ ટુ પે એ પ્રાઇસ ફોર ધેટ. ધેટ વોઝ સાયટિકા, રાઈટ? ઓકે, હવે આપણે આમાંથી વાંચતા હતા. વાંધો નહીં ને, આગળ કંઈ નહીં થાય તો આપણે વી આર લેઇંગ ડાઉન ધી ફંડામેન્ટલ. આની કોઈ વેલ્યુ નથી. આ જે આપણી વચ્ચે જે બન્યું આજે, એનું કોઈ તમે વેલ્યુએશન કરવા જાઓ તો થઈ જ નહીં શકે. તમારે અંદર એટલો બધો ઉત્સાહ આનાથી પ્રગટવો જોઈએ કે આ માણસ હવે આ ઉંમરે કરી શકે છે તો આપણાથી કેમ નહીં થાય. प्रेम का गुण प्रणव शब्द कैसे प्रकट होता है? श्रद्धा हृदय के सहज प्रेम को वेगवान तीव्रता, वीर्य नैतिक वीरत्व, स्मृति सच्ची धारणा तथा समाधि सच्ची एकाग्रता के संवर्धन से यह पवित्र प्रणव शब्द सहज ही प्रकट हो जाता है. અને આ ગુરુજીએ કહેલું બધું, એવરીથિંગ, બધી વસ્તુ. યોનિ મુદ્રા પણ, યોનિ મુદ્રાને યોનિ મુદ્રા કેમ કહેવાય? કારણ કે માતાના ગર્ભમાં તમે જેવા હતા તેવા નિર્વિચાર બની શકો એ અવસ્થામાં. ગુણાનામ પ્રતિપ્રસવ એવ કૈવલ્યમ, એવું આમાં આવશે. 3 ગુણોનો પ્રતિપ્રસવ થાય. પ્રતિપ્રસવ સાધનાનું વાંચતા હશો તમે, ઘણું બધું પેપરોમાં આવતું હશે. આ પ્રતિપ્રસવ સાધના છે તમારી. યુ ગો બેક ઇન ટુ યોર સોર્સ. તમે તમારા સતની સાથે, સત્યની સાથે એક થઈ જાવ છો. સચ્ચિદાનંદ જોડે તમે એક થઈ જાવ. ગુણાનામ પ્રતિપ્રસવ એવ કૈવલ્યમ, એવું સૂત્ર યુક્તેશ્વરજીએ આમાં હોલી સાયન્સમાં આપેલું છે. ગુણાનામ પ્રતિપ્રસવ, એવું જ પાતંજલ મુનિએ બી આપેલું છે. 3 ગુણો પોતપોતાનું કાર્ય છોડી સામ્યાવસ્થામાં આવી જાય. એ સામ્યાવસ્થાની વાત ગુરુજીએ છેલ્લે આપણે જે પેલું શ્વેત બિંદુ, કાળું બિંદુ ને એ 3 સામ્યાવસ્થામાં હોય ત્યારે શરીર સારું રહે, એમ ગુરુજીએ લખેલું છે. જે એમણે હિન્દી આપેલું છે એમાં એ આખું ભાષાંતર નહીં હશે, પણ ગુરુજીના ઓરિજિનલ અંગ્રેજીમાં એવું છે. એટલે હવે આ
હિન્દી આપણી આવવાની છે એ એક બહુ મોટો ઉપકાર છે આપણે માટે. જેટલું મારાથી અહીંયા બધું નહીં કહેવાય, તમે જઈને બધું વાંચી શકો. प्रेम का गुण पवित्र जीवन जीने के लिए हृदय के सहज प्रेम श्रद्धा की नितांत आवश्यकता होती है. जब प्रकृति की यह स्वर्गीय देन हृदय में प्रकट होती है श्रद्धा, तब यह मनुष्य की संपूर्ण प्रणाली के क्षोभ विक्षोभ के सारे कारणों को हटाकर उसे पूर्णतया शांत कर सामान्य अवस्था में ले जा सकती है और शरीर की आधारभूत शक्तियों को नवजीवन प्रदान कर सारे विजातीय तत्वों को, रोगाणु कीटाणुओं को प्राकृतिक तरीकों पसीना आदि पर्स्पिरेशन आदि से बाहर निकाल देती है. इस प्रकार श्रद्धा मनुष्य को तन मन से पूर्ण स्वस्थ कर प्रकृति के मार्गदर्शन को सही ढंग से समझ पाने के योग्य बनाती है. जब मनुष्य में यह श्रद्धा विकसित हो जाती है, तब मनुष्य में अपने तथा अपने इर्द गिर्द के सभी लोगों के सच्चे स्वरूप को समझने की योग्यता आती है. પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપને આ બીજા જે જોઉં છું એ બધા બી સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે એમ એને ખાતરી થઈ જાય, એવી એની શ્રદ્ધા બેસી જાય. હૃદયથી એને થાય કે આ બધા જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ફરક એટલો છે કે અત્યારે અમે લોકો પૂરેપૂરું જાણતા નથી, પણ જાણીએ કે નહીં જાણીએ હકીકત તો આ જ છે. श्रद्धा जब विकसित हो जाती, गहरी हो जाती है, तब यह मनुष्य को ईश्वर तुल्य महात्माओं की संगति प्राप्त करा सदा के लिए मुक्त हो जाने का सौभाग्य प्रदान करती है. So we are already having that saubhagya, that we have got Guru, right? So it's a difference. આ લેક્ચરને હમણાં જે સાંભળનારા છે તે લોકો શાસ્ત્ર વિહિત કર્મ પણ કરી રહેલા છે, તે લોકો સાત્વિક પણ છે અને આનું શ્રવણ કરેલા છે. જ્યારે પેલું જે લેક્ચર મેં આપેલું ત્યાં તેમાં જે વિશાળ વર્ગ હતો તેમાં બધાની અંદર સાત્વિક વૃત્તિ અને શ્રવણ હતું જ નહીં. એટલે જે પેલા આપણા એમના અભિનવના દાદીમાં બેઠેલા ત્યાં એની આજુબાજુ બધા છે તે જે બેઠેલા હતા એમના કમનસીબે તે એટલી બધી વાતો કરતા હતા કે એ લોકોને લેક્ચરમાં કોઈ જ ધેટ ઇઝ વાય આ લેક્ચર બધા માટે છે જ નહીં. ભેંસ આગળ ભાગવત એટલું જ નહીં, પણ બીજા જે સાંભળવા માંગે છે એને બી સાંભળવાની છે, એટલો બધી અંદર અવાજ થતો હતો. ગેટ માય પોઈન્ટ? અધિકારી સાંભળે તો શું ને બિન અધિકારી સાંભળે શું, એનો એ લેક્ચર પ્રત્યક્ષ ઉદાહરણ હતું. બરાબર છે. प्रकृति के मार्गदर्शन को समझ पाने में गलतियां करने के कारण अवांछनीय तत्व अपने शरीर में ले जाता है. उसके कारण वह प्रायः विक्षुब्ध रहता है. એટલે ગમે તેવું ખાઈ પાડીએ, તીખું, તુરું, કાળું, ખારું, ખાટું, વાસી, પછી તમે ક્રિયા કરવા બેસો અને કે કઈ મજા નથી આવતી, મિતાહાર કરવો પડે, બધું ચરી પાડવી તો પડે જ ને. રમણ મહર્ષિ કહેતા કે મોટામાં મોટી ચરી આહારની જ છે, એવું રમણ મહર્ષિ કહેતા. પછી તું અન્વેષણ કર કે હું કોણ છું. પણ મોટામાં મોટી ચરી એના મતે તો અલ્પાહાર જ હતો, સાદો સરળ આહાર. પછીની તો વધારે પડતું ખાઈને કરો તો ક્રિયા કેવી રીતે થવાની છે તમારી સરખી. इसलिए स्वर्गीय देन रूप श्रद्धा का संवर्धन मोक्ष प्राप्ति के लिए मुख्य आवश्यकता है. इनके बिना मोक्ष प्राप्ति के मार्ग पर एक कदम भी चल पाना मनुष्य के लिए असंभव है. बाइबल में यूहन्ना का प्रकाशित वाक्य 2:4 देखे, मैं तुम्हारे कार्यों को, तुम्हारे श्रम, तुम्हारे धैर्य को जानता हूँ. जो बुरे हैं उनसे तुम कैसे दूर रहते हो वह भी जानता हूँ. એટલે બધા યમ નિયમ તું પાડે મને ખબર છે. और उनमें से जो कहते हैं कि ईश्वर के दूत है पर है नहीं, उन्हें तुमने आजमा कर देख लिया है और उन्हें झूठा पाया. તમને એમ થાય કે કંઈ સારો ફાયદો તો થતો નથી. और तुमने सब सहज किया है और तुम में धैर्य भी है और मेरे नाम की खातिर तुमने परिश्रम भी किया है और फिर भी तुमने थक कर कभी हार नहीं मानी, परंतु फिर भी मैं तुमसे पूरी तरह प्रसन्न नहीं हूँ क्योंकि तुमने अपने पहले प्यार को छोड़ दिया है. હૃદયનો પ્રેમ જ નથી તારી અંદર, બાકી મેકેનિકલ બધું કરી રહ્યો છે.
આ અધ્યાય નહીં ચાલુ થાય તો વાંધો નહીં, પણ ગુરુજીની આ એક સુંદર પુસ્તિકા છે, ઇન ધ સેન્ચ્યુરી ઓફ ધ સોલ. When thou prayest, enter into thy closet. Page number 43. The Sanskrit word for faith is wonderfully expressive. શ્રદ્ધા ને બદલે વિશ્વાસ શબ્દ આપણે, ઇટ ઇઝ વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસ. ભવાની શંકરમ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. સાંઈબાબાનું શ્રદ્ધા ઓર સબુરી વાળું. ઇટ ઇઝ વિશ્વાસ. The common literal rendering to breathe easy, have trust, faith, trust, આ બધા શ્રદ્ધા વિશ્વાસના અંગ્રેજી ટ્રાન્સલેશન છે, પણ they are not able to convey full meaning. Be free from fear does not convey the full meaning. Sanskrit swas refers to motions of breath, implying thereby life and feeling. Vi, વિશ્વાસની આગળ જે વી છે તે conveys the meaning of opposite, without swas. That is, he whose breath, life and feeling are calm, he can have faith born of intuition. એટલે જે સ્ટીલનેસમાં જવા માંડે, સ્થિરતાનો અનુભવ થવા માંડે, શાંતિનો અનુભવ થવા માંડે, એનું ઇન્ટ્યુઇશન જાગવા માંડે. સાચું શું ખોટું એને આપોઆપ એ કામનેસની અંદર, પીસની અંદર, ટ્રાન્ક્વિલિટીની અંદર ઇન્ટ્યુઇટિવ એનું વિકસવા માંડે. He can have faith born of intuition. It cannot be possessed by persons who are emotionally restless. The cultivation of intuitive calmness requires unfoldment of inner life. Intuitive calmness requires unfoldment of inner life. When developed sufficiently, intuition brings immediate comprehension of the truth. એને તર્ક, 5 ઇન્દ્રિયો અને એના તર્કની અંદર આ એ પેલું આ બધા પછી થોડુંક તમને, અને આ તમને ફટાક દઈને એમ થાય આ બરાબર છે, અંદરથી તમને થાય કે દાખલો બેસી ગયો. મને સાંભળતા કેટલી વખત તમને એવું થાય. ગયા વખતે ફોન આવેલો કે તમારું લેક્ચર મેં 4 વાર સાંભળ્યું અને ગુરુજીની ગીતા મેં તે પહેલા ને પછી એમ 2 વાર વાંચી, અને સાંભળતા ટાઈમ સ્પેસ બધું ભૂલી ગયો અને મને પ્રકાશનો અનુભવ થયો. જસ્ટ બાય લિસનિંગ ઇટ ટુક હિમ. એટલે દેશકાળ ભૂલી નહીં, એટલે શૂન્ય થઈ ગયો એ માણસ. ખાલી સાંભળવા સિવાય કંઈ જ નહીં. શ્રવણ, ઓનલી શ્રવણ, ટોટલ એબ્સોર્પ્શન. એટલે જ્ઞાનેશ્વર મહારાજ જેમ કહે છે તેમ એની બધી ઇન્દ્રિયો શ્રવણ ઇન્દ્રિય બની ગઈ, એની ચામડી બી કાન બની ગઈ એની. એવું જ્ઞાનેશ્વર મહારાજ વર્ણન કરે. હાઉ ટુ લિસન, as if all the senses become ears. He became all ears. એવું નથી કહેતા આપણે, he became all ears. એના કોષે કોષમાં કાન ઉગી નીકળ્યા. That is the listening, total listening. Intuition brings immediate comprehension of truth. You can have this marvelous realization. Meditation is the way. Meditation with patience and persistence, ધૈર્ય સાથે અને ખંત સાથે. In gathering calmness, you will enter the realm of soul intuition. Intuition એ આત્માની ગુણ છે. You will enter the realm of soul intuition. Okay, soul intuition. Throughout the ages, those beings who attained enlightenment were those who had remorse to this inner world of God communion. Jesus said, recourse to this inner world of God communion. Throughout the ages, those beings who attained enlightenment were those who had recourse to this inner world of God communion. Jesus said, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father, which is in secret, and thy Father, which sitteth in secret, shall reward thee openly. પેલી મીટિંગ તો સિક્રેટ થી છે, પણ તારા રિવોર્ડ બધા ઓપનલી આવશે. Go within the self, closing the door of senses,
સર્વદ્વારાણી સંયમ્ય. ધેર ઇન્વોલ્વમેન્ટ વિથ ધ રેસ્ટલેસ વર્લ્ડ. બહારના જગતને બહાર છોડી દેવાનું. પરસાન કૃત્વા બહિર્બાહ્યમ એન્ડ ગોડ વિલ રિવીલ ટુ યુ ઓલ હિઝ વન્ડર્સ. એટલે ત્યારે એની અંદર આ બધાને પ્રમાણે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાને લીધે, પ્રજ્ઞા એટલે ઇન્ટ્યુશન, એની અંદર ઓમકારના નાદનો આવિર્ભાવ થાય, પ્રણવનો આવિર્ભાવ થાય. આ બધાને લીધે, આ શ્રદ્ધાના પ્રેમને લીધે આવિર્ભાવ થાય. ખ્યાલ આવ્યો? આ ચિત્ર અહીંયા આગળ આ દેખાય છે બધાને? ઉપર સચ્ચિદાનંદ લખેલું છે. પછી એમાંથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર થાય, ઈગો થાય. પછી એમાંથી પંચ તત્વોની 5 લીટીઓ છે. 5 તત્વો તમને કહ્યું. એના ઉપર 3 ગુણની અસર થવાથી, તમોગુણની, રજોગુણની અસર થવાથી કર્મેન્દ્રિયો થાય, સત્વગુણની અસરથી જ્ઞાનેન્દ્રિય થાય, તમોગુણની અસરથી આ દેખાતા સ્થૂળ પંચભૂતો થાય, પંચીકૃત. અને બધાનું મૂળિયું શું છે? સચ્ચિદાનંદ. તો શ્રદ્ધા શું છે? હા, જે અપાકર્ષણ શક્તિ છે તે બાહ્યગામી છે, સેન્ટ્રી બહાર ફેંકી દેતી તાકાત. અને જે શ્રદ્ધા છે તે સચ્ચિત તરફ ચૈતન્ય પ્રકાશી તુમ એષણા યુયુધન. હવે પાછળથી વાંચજો. આ ચૈતન્ય ને સત અને આનંદ તરફ જે લઈ જાય છે, અહીંયા એક એરો છે, તે એરોને માટે આકર્ષણ શબ્દ વાપરેલું છે. અને અહીંયા નીચે જતો એરો બહારના વિષયો તરફ જાય છે. એટલે બહારના તરફ જતીને આપણે બંધ કરીએ છીએ અને અંદર ઓમકાર નાદ ઉપર જઈએ. એટલે પછી સચ્ચિદાનંદ તરફ પાછા આપણે પ્રણવની મદદથી જઈએ. એટલે આ બાજુ છે આ બુદ્ધિ, આ જે અણુ, જે ચિત્ત રૂપી મેગ્નેટના ફિલ્ડમાં જ્યારે અણુ આવે ત્યારે એ અણુમાં બુદ્ધિ અને મન એમ પોલરાઇઝેશન થાય. એમાં બુદ્ધિ એ પોઝિટિવ પોલ છે, મન એ નેગેટિવ પોલ. મન નેગેટિવ પોલ હોવાથી બહારના વિષયો તરફ ઇન્દ્રિયો મારફતે જાય. બુદ્ધિ એ સદબુદ્ધિ હોવાથી સત અને ચિત્ત તરફ જાય. સદબુદ્ધિ છે તે ઉપર લઈ જાય. એટલે સદબુદ્ધિ એટલે સત્યની ધી. સત્યમ ધીયતે અત્ર ઇતિ શ્રદ્ધા. બેઠું હવે? શ્રત એટલે મેં તમને કીધું સત. શ્રત એટલે સત્ય. સત્યમ ધીયતે અત્ર ઇતિ શ્રદ્ધા. હવે બેઠું? સદબુદ્ધિ ને શ્રદ્ધા. પૂર્ણમ અનાદિ અનંત બ્રહ્મ પરમ તદેવ એકમેવ અદ્વૈતમ સત. પહેલું સૂત્ર. તત્ર નિરતિશયમ સર્વજ્ઞત્વ પ્રેમ બીજમ ચિત્ત. ચિત્ત એ ઉપર સચિત ને આનંદ છે તેમાંનું ચિત્ત. એની અંદર પ્રેમ છે જ. એટલે એના પ્રેમના ગુરુત્વાકર્ષણમાં જેટલી વસ્તુ આવી એની અંદર બી પ્રેમ હોય જ. આપણા બધાની અંદર પોઝિટિવ પોલ રૂપે જે સદબુદ્ધિ છે એની અંદર સર્વજ્ઞત્વ પ્રેમ બીજમ ચિત્ત બંનેના બીજ આપણી અંદર છે. કેટલું ગૂઢ સૂત્ર છે ખબર પડે છે? તમારી અંદર એ બીજ છે. જાણવાની શક્તિ એટલે ક્ષેત્રજ્ઞ તમે છો, જાણવાની શક્તિ છે તમારામાં. યુ આર ધ નોઅર એન્ડ યુ આર ઓલ્સો ધી લવર. The knower is also the lover. And your beloved you have forgotten. And the love for your beloved Satchidanand, your Atma or Paramatma, the all-pervading one, that is શ્રદ્ધા રૂપ પ્રેમ. તો આ આપણું શ્રદ્ધા ઉપરનું આખ્યાન આજે પૂરું થયું. અને આપણે ખરેખર 17મો અધ્યાય હવે આવતા વખતે જ કરશું. અત્યારે 11:30 છે. આપણે જરાક એ શ્લોક વાંચીએ. હા, થેન્ક યુ. અરે બહુ સરસ, બહુ સરસ. આપણે ઈશ્વરાર્પણ, કૃષ્ણાર્પણ કરવાનું કે નહીં ભાઈ? થેન્ક યુ. આ બધું પહેલેથી કહી રાખેલું હોય કેટલો ફાયદો થાય. કોઈક તો યાદ કરવા વાળું નીકળે. થેન્ક યુ વેરી મચ. હવે છેલ્લે છે તે વાંચશું આપણે. નીચે પૂર્ણાહુતિ 16માની. ઓમ તત્સદિતિ
શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોऽધ્યાયઃ. ઓમ તત્સત. એ હવે આવવાનું છે 17મા અધ્યાયમાં. 17મા અધ્યાયનો પહેલો શ્લોક હવે વાંચશું આપણે. એમાં ઉપર લખેલું છે મુખ્ય વિષય 1 થી 6 શ્રદ્ધાનો તથા શાસ્ત્ર વિપરીત ઘોર તપ કરનારાઓનો વિષય. 7 થી 22 આહાર, યજ્ઞ, તપ અને દાનના જુદા જુદા ભેદો. 23 થી 28 ઓમ તત્સતના પ્રયોગની સમજૂતી. બરાબર છે, મજા આવશે ને દોસ્તો? આ અધ્યાય આપણને બરોબર મજા આવશે એવું લાગે છે. હવે શાસ્ત્ર વિધિ ત્યજી શ્રદ્ધાથી પૂજન કરનાર પુરુષની નિષ્ઠાના વિષયમાં અર્જુનનો પ્રશ્ન. અર્જુન ઉવાચ. મનમાં જોઈ જાઓ બધા શબ્દો. બરાબર છે, વાંચીએ. યે શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. આ રીતે ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસ શાસ્ત્રવિધિ છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવાદિને પૂજે છે તેમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? આ સવાલ કેટલો સુંદર આપણે બધા માટે છે. જો આપણા કુટુંબમાં જોજો તમે, કેટલા બધા સુંદર શ્રદ્ધાવાળા આપણા મા બાપ બી હોય, પણ બિચારા કંઈ ગીતા વાંચેલી આખી એવું નથી હોતું. ગુરુજી ગયા અમેરિકામાં તો કેટલા બધા લોકોને શાસ્ત્ર શું એ જ ખબર નથી. બધું બિચારા બધાને એકડિયા પાપડિયાથી બધું ભણાવવું પડ્યું લોકોને. પણ એ બધામાં શ્રદ્ધા હતી પુષ્કળ. તો પછી એ લોકોની શું સ્થિતિ? બહુ મુદ્દાનો સવાલ, બહુ જ સુંદર સવાલ અર્જુને આપણે માટે કૃપા કરીને, અત્યંત કૃપા કરીને. એ પોતે તો બહુ જ જાણકાર હતા. દ્રોણાચાર્ય પાસે બધી જ વિદ્યાઓ શીખેલા, ખાલી શસ્ત્રનો વિદ્યા નહોતી શીખી, બધી જ વિદ્યાઓ એ લોકોને શીખવવામાં આવેલી રાજકુમારોને. એટલે એ લોકોને માટે ઉત્તમ બ્રાહ્મણની પસંદગી કરવામાં આવેલી, કે બેસ્ટ ઓફ અવેલેબલ તે વખતના વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ દ્રોણાચાર્યની ગણના હતી. એટલે એમને બધા શાસ્ત્રો બી ભણાવવામાં આવેલા. અને છતાં આપણે માટે કરુણાથી, કમ્પાશનથી એણે આ સવાલ પૂછ્યો કે આવા લોકોનું ભાઈ તો શું થાય? અને પછી એમ કે શાસ્ત્ર પાછું જાણનારા બી છે, એ બી બધા કોઈ એકમત તો છે જ નહીં. એની એ જ વસ્તુનો કોઈ આમ અર્થ કરે ને કોઈ આમ કરે, કોઈ તેમ કરે. એના એક બ્રહ્મસૂત્રમાંથી કોઈ વિશિષ્ટ અદ્વૈતામાં જાય, કોઈ શાંકર વેદાંતમાં જાય, કોઈ છે તે પેલો દ્વૈતમાં જ ચાલી જાય. અને બધા એમ માને કે અમારા ગુરુ તો પાછા કોઈ કે મધ્વાચાર્યનો આ દ્વૈત જ બરાબર છે, પેલો કે ના વિશિષ્ટ અદ્વૈત જ બરાબર, પેલો કે અમારા વલ્ભાચાર્યનું જ બરાબર છે. કોઈ એક સંમત થાય નહીં. શંકરાચાર્ય વાળા કે અમારું અદ્વૈત જ બરાબર છે. એકનું એક શાસ્ત્ર પણ કેટલા બધા. એટલે પછી ગુરુજી કે આમાં ગુરુ તમારા છે જે એની માનવાની વાત. એમણે એમની કોમેન્ટ્રીમાં જેમ લખેલું હોય એ ફોલો કરવું તમારે માટે સારું. કારણ કે તમારા પૂર્વ સંસ્કારોને હિસાબે, તમારા પૂર્વજન્મના ઋણાનુબંધને હિસાબે તમે જે અહીંયા આવેલા છો એ તમારા માટે બરાબર છે. એક્ઝેક્ટલી તમારે જે જોઈએ છે તે બધું જ અહીંયા મળી ગયેલું છે. માટે તમારે માટે આ રસ્તો પરફેક્ટ છે. ગુરુજીએ બધા શાસ્ત્રોને જોઈ મૂકીને પછી અંદરથી જે ઉત્તમ અર્ક, જે અમૃત જેવું કાઢેલું છે, એ સાર તમને આપેલું છે, એનું બરાબર તમે
અધ્યયન કરો ને આ બધું નહીં આવડે તો છેવટે ગુરુજીના લેસન જ વાંચો તો પણ બેડો પાર થઈ જાય. બરાબર છે. જેમ પેલા શીખ સંપ્રદાયવાળાનો ગુરુ ગ્રંથ સાહેબ છે એવો ઉત્તમ ગ્રંથ તમારા માટે ગુરુજીએ બનાવેલો છે. અને હવે વળી પાછા એ લોકોએ આપણા જે નવા પ્રેસિડેન્ટે જે એટલા ઉત્તમ પ્રેસિડેન્ટ છે કે જે ગુરુજીના મુખે જે ગીતા લખાયેલી, લેસન્સ લખાયેલા તે ઓરિજિનલ બધાની સાથે સાથે રહ્યા, મૃણાલિની માતા સાથે રહ્યા. અને એ બધું એ પોતે બી એટલા છે તે જ્ઞાનના છે તે અર્જન કરવાવાળા. કંઈ બધાને શોખ નથી હોતા બધું વાંચ કરવાનું. એટલે આ એક કોમ્બિનેશન એવું જોઈતું હતું કે જે બધી વાંચવાનો બી શોખ હોય, પોતાનો સ્વાનુભવ પણ હોય, અને ઉત્તમ ગુરુ પાસેથી ચેનલ જે આવી છે જે મૃણાલિની માતા એની પાસે જે બધું શીખે અને પછી એમણે લેસનને અપગ્રેડ કર્યું. એટલે કેટલા બધા નસીબદાર હવે જે ફરી જે આ આખું લેસન બનવાના તે એટલે નવા બનવાના યુ ડોન્ટ નો બની ગયા. આ નવા પ્રેસિડેન્ટ આવ્યા ત્યારે આ બધું જાહેર થયું. બધું ફરીથી નવું એડિટિંગ. એટલે જમાનાને અનુરૂપ જે આ લેટેસ્ટ વિજ્ઞાનથી પરિચિત છે નવા પ્રેસિડેન્ટ, એ નવા જમાનાને અનુરૂપ એનું એને વ્યવસ્થિત અનુક્રમણિકા સાથે કર્યું છે. અત્યારે તમે જોઈએ તો આપણામાં છે ને અનુક્રમણિકા જ નથી. દેર ઇઝ નો અનુક્રમણિકા એટ ઓલ. તમને આમ ફટ દઈને જોઈતું હોય કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મળી જાય તો તમને ખબર જ નહીં પડે. પેલું કોમ્પ્યુટરને લાયક બનાવ્યું છે કે તમે કોમ્પ્યુટરમાંથી કી મારો કે મારે શ્રદ્ધા ઉપર જોવું તો ફટ દઈને નીકળી આવે. આ તો એક દાખલો આવ્યો. મેં કંઈ જોયું નથી નવા પેલા, પણ આઈ બિલીવ કે ઇટ ઇઝ સો ઇઝી. ક્લાસિફિકેશન ઇઝ સો ઇઝી કે તમારે જે સબ્જેક્ટ જ જોવો હોય તમને, કેમ કે ચાલો આજે સુરેશભાઈએ કહ્યું મહામુદ્રા પર જઈને જોયું તો ફટ દઈને અંદર મારો એટલે આવીને ઉધરી જાય. પંચતત્વ ઉપર ગુરુજી આ બધું આપ્યું અધ્યાયમાં, તો એમ કે 119મો ને 120મો લેસન છે તેમાં છે. એમ મારે તમને કહેવું પડે તે પેલામાં કહેવું નહીં પડે. તમને ઈચ્છા થાય કે આ કઈ જગ્યાએ ફટ દઈને નીકળી આવે તમારે. એટલે કોમ્પ્યુટરને અનુરૂપ બનાવવામાં આવશે કદાચ, એવું મારું માનવું છે. આઈ ડોન્ટ નો. હા, એટલે એ જમાનાના મૃણાલિની માતા હતા તે વખતે શી વોઝ નોટ એઝ એજ્યુકેટેડ એઝ અત્યારના જે છે તે એટલા નહોતા. તો યુ હેવ ટુ હેવ એ કોમ્બિનેશન ઓફ એવરીથિંગ. ગુરુજી ખાસ પ્રોત્સાહન આપતા મૃણાલિની માતાને કે તું બધું વાંચ, શેક્સપિયરને વાંચ. તું મૃણાલિની માતાને શેક્સપિયર વાંચવાનું કહેતા ગુરુજી, ટુ ઇન્ક્રીઝ હર ગ્રાસ્પ ઓફ વર્ડ, બીકોઝ શેક્સપિયર હેડ એ લોટ ઓફ ઇન્ટ્યુઇટિવ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી રાઇટ વર્ડ, યુ નો. એટલે એવું નહીં કે એમ કે એવું નહોતું કે આ એમ કે ક્રિયા કરે કે જ સારા ને વાંચે ને પંડિત હોય તે નકામે, એવું ગુરુજીને જરાકે નહોતું. કુંભમેળામાં આવેલા તે એક પંડિત મળેલા એમને, કરપાત્રીજી. કુંભમેળાની વાત લખેલી છે ગુરુજી. તેમને પછી ગુરુજીએ બધું બહુ ગમ્યું ને પછી તમે આ બધું એમ કે પાંડિત્ય તમારું છે તે કંઈ આમ અનુભવ બી ખરા કે ઇટ ગોઝ હેન્ડ ઇન both are necessary. So he is the right person, right president for us right now to fulfill the need of this present age which is so fast advancing in all sciences, to meet demand of this generation. હવે જે નવા જનરેશનના લોકો જે દાખલ થશે આપણા SRF ISSમાં, એને માટે એને અનુરૂપ લેવલ આવવું જોઈએ ને એનું પાછું. He will have thousands of new questions now. અત્યારનો જે સાધક જે એડમિશન મળી રહેલું છે એના મગજમાં અત્યારના લેવલના સવાલો ઉત્પન્ન થશે. બરાબર છે? ઓકે, જય ગુરુ. આ ખાલી આપણે છેડીને પહેલો પૂરો કરીએ છીએ. આવતી વખતે એને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.
એકાદ વર્ષમાં થઈ જશે એવું આવે છે. એકાદ વર્ષમાં નીકળશે. તૈયાર થઈ ગયું છે પણ બહાર હજુ નથી પડ્યું. પબ્લિકેશન થવા થઈ ગયું, બધું ફાઇનલ જ થઈ ગયું. એવરીથિંગ ફાઇનલ જ. લીલી ઝંડી મળી ગયેલી. ત્યાંથી નીકળ્યા ત્યારે કે એ લોકોને સંદેશ જ આપ્યો કે ધાવડમાં લાવી તમે રાખજો. ત્યાંથી નીકળ્યા વોશિંગ્ટન ત્યારે બધાને એ જ સંદેશ આપ્યો કે ધાવડ માય લાઈફ ધાવડ એ તમારું સૂત્ર હોવું જોઈએ. અને અહીંયા એમણે બધી ચેન કવડાવી ને કે ઇન ધ ટેમ્પલ ઓફ સાયલન્સ, ઇન ધ ટેમ્પલ ઓફ, કેમ કે 2000 સાધકો હતા. એટલી પ્રેઝન્સ લાવેલા કે બધાને ગયા હતા. અચ્છા. એન્ડ ટુ એન્ડ બધાને પ્રસાદ હા હા. 1 કલાક સુધી એ જ ચહેરા ઉપર સ્માઈલ, એકદમ થાક્યા વગર આમાં પણ લાગે છે બેઠા છે 2 કલાક. સવા 2 કલાક ત્યાં જ અંદર અક્ષરેશ્વરની ક્લિપ છે મારા હમણાં હાથમાં દરેકનો હાથ લીધો, દરેકના પ્રસાદ આપ્યો, પછી પ્રસાદ આપ્યો, અને આઈસ ટુ આઈસ, આઈસ ટુ આઈસ. એક આપણે 100 વર્ષનું જે પેલું બનાવ્યું ને એ પાછળ એક ગુલાબની ફૂલ પડી હતી છે, ડેકોરેશન કરીને સરસ બનાવ્યું. મોમેન્ટો. એટલે એમણે એવું કીધું એન્ડ ટુ એન્ડ આપ્યો. કે મૃણાલિનીમાને ઇન્ડિયા આવવું હતું પણ આવી નહોતા. હા એટલે એ તરત હું એમનું હૃદય લઈને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી કે આવી ગયા. હા. 45 વર્ષે આરોગ્યનું જે